નમસ્કાર. આજે આપણે વર્બનો છેલ્લો લેક્ચર છે અને એની અંદર હું જે સમજાવવા જઈ રહ્યો છું એને ધ્યાનથી તમે સાંભળજો કે વર્બની અંદર મૂળ. હવે એ સમજાવો એની પહેલાં હું એટલું કહેવા માગું છું કે દેખો, જો આજે આપણે કોઈ પણ વાક્ય બોલીએ ને બેટા, કોઈ પણ વાક્ય બોલીએ તો એ વાક્ય શું હોઈ શકે? તો એ વાક્ય કાં તો ફેક્ટ હોઈ શકે, બરાબર, કાં તો ઓપિનિયન હોઈ શકે, બરાબર, કાં તો ક્વેશ્ચન. ફેક્ટ, ઓપિનિયન કાં તો ક્વેશ્ચન, બરાબર. હવે ફેક્ટ એટલે શું? તો ફેક્ટ એટલે સત્ય, જેના માટે તમે કહો ઇટ ઇઝ ટ્રુ, બરાબર. ઇટ ઇઝ ટ્રુ કોને કહેવાય? તો બોલનાર, સાંભળનાર, વાંચનાર, બરાબર, લખનાર, બધાને ખબર જ છે કે આ દુનિયાનું સનાતન સત્ય છે, તો એ વસ્તુ ફેક્ટ કહેવાય, બરાબર. અથવા કોઈ વ્યક્તિ એનો અભિપ્રાય આપે. શું આપે? અભિપ્રાય આપે. હવે અંગ્રેજીમાં કે કોઈ પણ ભાષામાં તમને આ કામ લાગશે. વ્યક્તિ સત્ય વસ્તુ બોલતો હોય અથવા અભિપ્રાય આપતો હોય, આવા વાક્ય વ્યક્તિ બોલતો હોય, બરાબર. બીજું કે એના સિવાય સાંભળનાર માત્ર બીજો પર્સન જ હોય. સાંભળનાર માત્ર બીજો પર્સન જ હોય. બીજો પર્સન એટલે આઈ અને વી પ્રથમ પર્સન. આઈ અને વી પ્રથમ પર્સન. આ પ્રથમ પર્સન પહેલું પુરુષ એક વચન, આ પહેલું પુરુષ બહુવચન. પણ સાંભળનાર બીજો પુરુષ જ હોય. કોણ હોય બેટા? બીજો પુરુષ. સાંભળનાર બીજો પુરુષ જ હોય, પણ એનો અધ્યાહાર કરવામાં આવતો હોય, એ લખવામાં નહીં આવતો હોય. સાંભળનાર બીજો પુરુષ જ હોય, એનો અધ્યાહાર કરવામાં આવતો હોય, એ લખવામાં નહીં આવતો હોય. હું આજે તમને કહું બી ક્વાઇટ, બરાબર, બી ક્વાઇટ એમ કહું છું, તો એમાં ખરેખર તો સામે યુ જ છે ને. તો જ્યારે વ્યક્તિ સાંભળનાર બીજો પુરુષ એટલે કે યુ જ હોય, પણ એને લખતો નહીં હોય. હું એમ કહું વેટ ફોર અ વાઇલ, તો વેટ ફોર અ વાઇલ એમ બોલું છું, તે કોના માટે બોલી રહ્યો? યુ માટે. હું એમ કહું ગેટ ઓફ, કોના માટે બોલું છું? યુ માટે. ગેટ આઉટ, કોના માટે બોલું છું? યુ માટે. તો એવા વાક્યો કે જેમાં ફક્ત સાંભળનાર યુ જ હોય, તો એને કહેવાય ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ કે રિક્વેસ્ટ. જ્યાં તમે ડાયરેક્ટ ઓર્ડર સમજો, ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ કે રિક્વેસ્ટ, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ કે રિક્વેસ્ટ, ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ કે રિક્વેસ્ટ, ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ કે રિક્વેસ્ટ ક્યારે કહેવાશે? જ્યારે સાંભળનાર યુ હશે. તો એવા સેન્ટેન્સને આપણે શું કહેશું? ઇમ્પેરેટિવ. અચ્છા, એનો મતલબ સાહેબ પહેલું હતું એમાં વ્યક્તિ ફેક્ટ, ઓપિનિયન કે ક્વેશ્ચન પૂછતો હતો, તો એ ઇન્ડિકેટિવ હતું. વ્યક્તિ ફેક્ટ, ઓપિનિયન કે ક્વેશ્ચન આ ત્રણ કરે, બરાબર, તો એ ઇન્ડિકેટિવ મૂડ કહેવાય. એટલે અહીં કહે છે કે ઇટ એક્સપ્રેસ ફેક્ટ, ઓપિનિયન એન્ડ ક્વેશ્ચન. અચ્છા, એનો મતલબ કે કોઈ વ્યક્તિ સાહેબ જ્યારે બોલશે અને એ દરમિયાન ફેક્ટ, ઓપિનિયન કે ક્વેશ્ચન દેખાશે, તો એ ઇન્ડિકેટિવ મૂડ હશે. અને સાહેબ ફેક્ટ કોને કહેવાય? જેને ટેન્સ હોય ને. એટલે સાહેબ જેટલા પણ ટેન્સ વાળા વાક્યો છે ને એ બધા ક્યાં સમય જાય? ઇન્ડિકેટિવ મૂડમાં. જેટલા પણ ટેન્સ વાળા વાક્યો છે બધા ક્યાં સમય જાય? ઇન્ડિકેટિવ. એનો મતલબ ટેન્સમાં આપણે વર્બના જે ફોર્મ લખ્યા, વર્બના ફોર્મ પર જ તો ટેન્સ ડિસાઇડ થાય. તો જેટલા પણ ટેન્સમાં આપણે વર્બના ફોર્મ લખ્યા એ તમામ ઇન્ડિકેટિવ મૂડ કહેવાય કે નહીં? એ તમામ શું કહેવાય બેટા? ઇન્ડિકેટિવ. જેવી રીતે કે વિલ જોડે ફર્સ્ટ ફોર્મ બોલ્યો વિલ ટેક, તો એ ભવિષ્યકાળ. ટેક બોલું તો વર્તમાન કાળ, ટૂંક બોલું તો ભૂતકાળ, પણ હેઝ ટેકન બોલું તો પૂર્ણ વર્તમાન કાળ, હેડ ટેકન બોલું તો પૂર્ણ ભૂતકાળ, બરાબર. આમ જ્યારે હું વર્બના એ ફોર્મ બોલું છું તો હું ટાઈમ બતાવી રહ્યો કે નહીં, અને ટાઈમથી ટેન્સ પણ બતાવી રહ્યો કે નહીં. એટલે આપણે ભેગું બોલીએ છીએ ટાઈમ એન્ડ ટેન્સ, બરાબર. તો એવો ટાઈમ બતાવે, બરાબર, એવા વર્બ એ બધા શું હશે? ઇન્ડિકેટિવ. પણ આ બધા વિલ જોડે ફર્સ્ટ ફોર્મ પહેલું રૂપ, બીજું રૂપ, હેવ હેઝ જોડે ત્રીજું રૂપ, હેડ જોડે ત્રીજું રૂપ, વિલ હેવ જોડે ત્રીજું રૂપ, આ બધું ક્યારે બોલાશે? જ્યારે તમે ફેક્ટ બોલતા હશો ત્યારે. એનો મતલબ એ ઇવેન્ટ બનતી હશે ત્યારે.
બરાબર, એ સત્ય વસ્તુ હશે ત્યારે જ. તો ટેન્સ તો ત્યારે જ વાપરી શકાય કે જ્યારે વસ્તુ કેવી હોય, વાક્ય કેવું હોય, સત્ય હોય. બરાબર, આમ અથવા તમે ક્વેશ્ચનો પૂછો તો ટેન્સમાં તમે ક્વેશ્ચન બી પૂછો છો કે નહીં, તો એ તમામ વસ્તુ ક્યાં આવશે? ઇન્ડિકેટિવ મૂડમાં. તો તમે જ વિચારો બેટા, હવે કોઈ બી વ્યક્તિ ટેન્સ વાળું વાક્ય બોલશે એટલે તરત તમે શું વિચારશો? આ વ્યક્તિનું ઇન્ડિકેટિવ મૂડ છે. વ્યક્તિ એટલે કોણ? બોલનાર હશે, વાંચનાર હશે, લખનાર હશે કે સાંભળનાર હશે, જે બી હશે. બરાબર, એ શું એક્સપ્રેસ કરતો હશે? એનું ઇન્ડિકેટિવ મૂડ. પણ ઉપયોગ તો વર્બના ફોર્મનો જ કરી રહ્યો કે નહીં? ઉપયોગ તો કોનો કરે છે બેટા? વર્બના ફોર્મનો જ. તો ટેન્સ આખું આના અંદર સમાઈ ગયું બેટા. બરાબર, સવાલો બધા આની અંદર સમાઈ ગયા. બરાબર, ઓપિનિયન બધા આની અંદર સમાઈ ગયા. બરાબર, તો દુનિયામાં જેટલા બી વાક્યો બોલશો ને એ આની ઇર્દ ગીર્દ રમતા હશે, દેખ લો. પછી જ્યારે ઇમ્પિરેટિવ હશે એટલે સાંભળનાર યુ હશે, પણ યુ લખવામાં આવશે નહીં. સિટ ડાઉન તો યુ નથી કીધો, ગેટ આઉટ તો યુ નથી કીધો, તો એ બધા શું કહેવાય? હા, એ ઇમ્પિરેટિવ. પણ એમાં ડાયરેક્ટ ઓર્ડર હશે, ડાયરેક્ટ એડવાઇસ હશે. ડાયરેક્ટ ઓર્ડર, ડાયરેક્ટ એડવાઇસ અને ડાયરેક્ટ રિક્વેસ્ટ હશે. તો ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ ને રિક્વેસ્ટ ડાયરેક્ટ જ્યારે હશે તો એનો સાંભળનારો પુરુષ યુ જ હશે. બરાબર, આમ તો તમને કોઈ પૂછે કે ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ એટલે શું, તો સાંભળનારો યુ હોય ને તો એને ડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ. તો તમે યુને ઓર્ડર કરી રહ્યા, ઇમ્પિરેટિવ. યુને રિક્વેસ્ટ કરી રહ્યા, ઇમ્પિરેટિવ. યુને એડવાઇસ આપી રહ્યા, ઇમ્પિરેટિવ. ઓકે, પણ એનથી આગળ આપણે દેખવાનું છે. બરાબર, એનથી આગળ આપણે દેખવાનું છે સબજંક્ટિવ મૂડ. હવે આ સમજવાનું છે, દેખ લો બેટા ધ્યાનથી. તો સાહેબ સબજંક્ટિવ મૂડમાં એવું તો શું હશે? તો સબજંક્ટિવ મૂડમાં શું છે હું તમને સમજાવું, દેખ લો. દેખો, તમે ફેક્ટની વાત નહીં કરો, ઓપિનિયનની વાત નહીં કરો, સાંભળનારો યુ છે એવી પણ તમને ખબર ના હોય, પણ તમારે વાક્યમાં નેસેસિટીની જરૂર છે. કોની જરૂર છે બેટા? નેસેસિટી. કે આવું થવું જોઈએ, જરૂરિયાત ઊભી થતી હોય. બરાબર, નેસેસિટી, રિક્વાયરમેન્ટ અને ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ. સર હમણાં તો તમે કહેતા હતા કે ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ માટે ઇમ્પિરેટિવ, પણ બેટા ત્યાં ડાયરેક્ટ હતું. અહીંયા કેવું છે? ઇનડાયરેક્ટ. અચ્છા, એનો મતલબ યુને છોડીને કોઈ પણ કરતા, યુ સિવાયનો કોઈ પણ સબ્જેક્ટ લેશો તો એ યુ સિવાયના કોઈ પણ વ્યક્તિને તમે કહેશો, બરાબર, કે હી ગેટ આઉટ, તો હી ગેટ આઉટ એ શું છે? ઇનડાયરેક્ટ ઓર્ડર છે. હવે સમજ્યા? આમ તો ઇનડાયરેક્ટ ઓર્ડર એ પેલામાં ડાયરેક્ટ હતું તો સાંભળનારો યુ જ હતો, પણ જ્યારે ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ, ડિમાન્ડ અને પ્રેયર, તો યુને છોડીને જેટલા પણ સબ્જેક્ટ માટે તમે ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ, ડિમાન્ડ કે પ્રેયર કરતા હોય, ડિમાન્ડ કરતા હોય, રિક્વાયરમેન્ટ હોય, નેસેસિટી હોય, આવું વાક્ય બોલતા હોય, બરાબર, ત્યારે તમારે વર્બનું હંમેશા કયું ફોર્મ લેવાનું બેટા? ફર્સ્ટ. ફર્સ્ટ. હું બોલું એને જરાક ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. સર શું બોલે છે? સર એમ કે છે બેટા કે ટેન્સ બોલવો આખી અલગ વસ્તુ છે. બરાબર, ટેન્સ એ ફેક્ટ બતાવશે. વોઇસ બોલવો એ પણ આખી અલગ વસ્તુ છે. આ બધું વર્બ સાથે સંકળાયેલું છે. ટેન્સ ફેક્ટ બતાવશે, અને ફેક્ટ બતાવશે એ દરમિયાન ડુઅર છે કે નોન ડુઅર એ કોણ બતાવશે? વોઇસ. તો વર્બનું પેસિવ ફોર્મ, વર્બનું એક્ટિવ ફોર્મ. વર્બનું એક્ટિવ ફોર્મ એ તો ટેન્સ જ છે કે નહીં, પણ વર્બનું પેસિવ ફોર્મ એ શું છે? વોઇસ. સમજ્યા બેટા? તો વર્બનું ફોર્મ વોઇસ વાળું છે કે ટેન્સ વાળું છે એ પણ તમારે દેખવું પડશે. પછી વર્બનું ફોર્મ મૂડ વાળું છે, તો મૂડ વાળું ક્યારે હશે બેટા? તો ટેન્સને આખો સમાવ લેશે. બરાબર, અને એની અંદર ઇમ્પેરેટિવ, ઇન્ડિકેટિવ એમ બોલું બેટા તો ઇન્ડિકેટિવમાં તો આવી જ ગયું. ઇમ્પેરેટિવ એમ બોલું તો પછી ઇમ્પેરેટિવની અંદર તો યુ સાંભળનાર હશે. અને છેલ્લે હવે કયું હોય બેટા? સબજંક્ટિવ મૂડ. તો દેખો આ શું બતાવશે? ઇન્ટેન્શન. સાંભળજો, શું બતાવશે બેટા? ઇન્ટેન્શન. કેવો ઇન્ટેન્શન બતાવશે? ઓર્ડરનો, એડવાઇસનો, રિક્વેસ્ટનો. તમારે જાતે જ કહો બેટા, માણસ ઓર્ડર ક્યારે કરે? માણસ એડવાઇસ ક્યારે કરે? માણસ રિક્વેસ્ટ ક્યારે કરે? માણસને નેસેસિટીની જરૂર ક્યારે હોય? રિક્વાયરમેન્ટની જરૂર ક્યારે હોય? ઇવેન્ટ બાકી હોય તો જ ને. બરાબર, એ બધું બાકી હોય તો જ માણસની નેસેસિટી છે, તો જ એની રિક્વાયરમેન્ટ છે.
તો જે એડવર્ક કરી રહ્યો, એડવાઇસ કરી રહ્યો, રિક્વેસ્ટ કરી રહ્યો, બધું એ તો જ કરતો હશે ને. આમ તો ત્યારે મૂળની જરૂર પડે. સર મૂળ અને મોડાલ બીમાં તો એવું હોય ને, પણ બેટા દેખ લો, મોડાલ એ હેલ્પિંગ વર્બ છે, મૂળ મેન વર્બ છે. મોડાલમાં હેલ્પિંગ વર્બની જરૂર પડે. જે કામ મૂળ કરી રહ્યું એ જ કામ કોણ કરી રહ્યું? મોડાલ. પણ મૂળ એ મેન વર્બ તરીકે આવે ક્રિયાપદના, અને મોડાલ એ હેલ્પિંગ તરીકે આવે. પણ આ હંમેશા એવી વાતો કરશે કે બાકી છે, તો આ પણ એવી વાત કરશે બાકી છે, ઇવેન્ટ બાકી છે. પણ દરેક મોડાલ જે મોડાલ વપરાશે એ મોડાલ એના પ્રમાણે કામ કરશે કે નહીં. જેવી રીતે કેન એબિલિટી બતાવશે, મે પ્રોબેબિલિટી બતાવશે, બરાબર, વુડ પ્રેફરન્સ બતાવશે. દરેક મોડાલ પોતાનું અલગ અલગ કામ કરતો હશે, તો અલગ અલગ એ ટાઈપના વાક્યો પ્રમાણે આપણે ભણીશું કે નહીં એમ. પણ મૂળ જે છે ને બેટા, મૂળ તમને હંમેશા આટલું દિમાગમાં યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ, ડિમાન્ડ અને પ્રેયરની વાત કરે, જ્યારે વાક્યની અંદર બેટા નેસેસિટી, રિક્વાયરમેન્ટ કે ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ અને ડિમાન્ડ પ્રેયરની વાત હોય, તો વર્બનું કયું ફોર્મ લખવાનું? ફર્સ્ટ ફોર્મ. આની બહાર કોઈ પણ વાક્ય બોલી દેજો તમે, બોલો જ નહીં પહેલી વાત, બોલાય જ નહીં પહેલી વાત. આ જ વાક્યો હશે જે બી વાંચવા જશો તો વર્બનું કયું ફોર્મ વપરાય? પહેલું. હવે વર્બનું ફર્સ્ટ ફોર્મ એમ કહો એટલે દિમાગ તરત તમારું ચાલે કે નહીં બેટા? વર્બના દીકરા કેટલા? 4, અને ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ હાથે 5. તો વર્બનું પહેલું ફોર્મ કે તો શું આવે? બી. અહીં કયું આવે બેટા? હેવ. અહીં કયું આવે બેટા? ડુઈંગ. માં ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ અને હેપનિંગ. વર્બના ફોર્મ તો 5 જ લખાશે પહેલું રૂપ એમ કે એટલે. અચ્છા સાહેબ, એનો મતલબ હવે મને એટલી ખબર પડી ગઈ કે જો વાક્યની અંદર ડિમાન્ડ, પ્રેયર, ઓર્ડર, રિક્વેસ્ટ એ બધું ઇનડાયરેક્ટ હશે તો વર્બનું ફર્સ્ટ ફોર્મ લખીશ. અને ઇનડાયરેક્ટ ત્યારે જ કહેવાશે જ્યારે સાંભળનાર યુ હોય નહીં. ઓકે બેટા? આમ હે ને? તો એને લોકો એને શું કહી દીધું? આ પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂડ છે, બરાબર. શું આમાં ટેન્સ આવ્યો? ના, બરાબર. આમ ટેન્સ તો સબ્જેક્ટના નંબર પ્રમાણે બદલાય. દેખ લો, ઈ જોડે ગોસ કહેવાય, આઈ જોડે ગો કહેવાય, એ બદલાય. ટેન્સ તો બદલાય, સબ્જેક્ટના નંબર પ્રમાણે, પર્સન પ્રમાણે બદલાય, પણ એ નહીં બદલાય. આને કોઈ ફરક નહીં પડે, વર્બનું ફર્સ્ટ ફોર્મ જ લખે. અચ્છા, એટલે આમાં સાહેબ જ્યારે આવી કન્ડિશન પેદા થાય ને તો ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? પહેલું રૂપ લખવાનું. ઓકે. પણ સાહેબ જ્યારે આ કન્ડિશન પેદા થાય, બરાબર, કે એક્સપ્રેસ, અહીંયા પાસ્ટ ને દેખીને એવું નહીં વિચારતા કે આ પાસ્ટ ટેન્સ છે. ના, આ પ્રેઝન્ટ ટેન્સ છે, એવું નથી, આ મૂળ છે. તો આના તમને કોઈ પૂછે પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ શું છે, તો તમે તરત કહો ને ભાઈ પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ એવું કશું નહીં. પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ એટલે એની કોઈ વ્યાખ્યા કે હું નહીં તૈયાર કરતો. હું તો એવું વિચારું, વર્બનું પહેલું ફોર્મ ક્યારે લખાય? વર્બનું પહેલું ફોર્મ ક્યારે લખાય? કે જ્યારે ફેક્ટ ઓપિનિયન સિવાયની વાત હોય. સાંભળો બેટા, ફેક્ટ ઓપિનિયન સિવાયની વાત હોય, બરાબર, અથવા યુ સાંભળનારો નહીં હોય, એવા ઇનડાયરેક્ટ ઓર્ડર, રિક્વાયર્સ કામ નહીં થતું હોય, વ્યક્તિને કેવું પડે, બરાબર, ત્યારે વર્બનું પહેલું ફોર્મ લખાય. ઓકે. એ મતલબ ઇવેન્ટ બાકી હોય તો વર્બનું કયું ફોર્મ લખાય બેટા? તો હું તમને એક હિન્ટ આલું બેટા, તમે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ તો જ લખતા હતા કે નહીં? બરાબર. મોડાલ તો જ લખતા હતા કે નહીં? બોલો કે આમ હે ને? મોડાલ તો જ લખતા હતા. તો આ હાથે હાથે નવું કોણ આવી ગયું બેટા? મૂળ. તો ઘટના બાકી હોય તો ઇન્ફિનિટિવથી બી વાક્ય બને, મૂળથી બી બને અને મોડાલથી બી બને. સમજાય બેટા? આમ મોડાલ બી તો એ જ કામ કરે ને બેટા. આમ એ સમજાય હમણાં તમને. પણ જો વાત અનરિયલ હોય, ઇમેજનરી હોય, હાઇપોથેટિકલ હોય, એવી સિચ્યુએશન હોય કે જે શક્ય જ નહીં હોય, એવી તમે જ્યારે કઈ વાત કરતા હશો, બરાબર, તો એવી વાત તમને કોણ બતાવશે? વિશ, આઈ વિશ, વુડ ધેટ, ઓ ધેટ, બરાબર, ઇફ, ઓનલી ઇફ, બરાબર, ઇફ, ઓનલી ઇફ, એઝ ઇફ, એઝ ધો. આ આવે એટલે હંમેશા કેવી વાતો હોય બેટા? કાલ્પનિક, બરાબર. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી. આવું જ્યારે વાક્ય બોલશે માણસ, બરાબર, ઓ ધેટ, વુડ ધેટ, ઇફ, ઓનલી ઇફ, એવું આ શબ્દો તમને દેખાય એટલે સમજી જવાનું કે વાત કેવી છે? અનરિયલ. વાત કેવી છે? ઇમેજનરી, કાલ્પનિક. તમે કાલ્પનિક વાતો કરો કે નહીં?
બરાબર, એક આસ કહી હોતે દો દિલ, એમ તો એ શું છે તાર? એક જ હોય, બે કઈથી હોય? બરાબર, આમ તમને તો હો આલે તોય ઓછા. તો સમજ્યા? તો એવી ઇમેજનરી વાત કરતા હોય, ધ્યાનથી સાંભળજો બેટા, એવી ઇમેજનરી વાત કરતા હોય અને એ ઇમેજનરી વાત તમે પ્રેઝન્ટમાં કરતા હોય. સમજો, એ ઇમેજનરી વાત તમે પ્રેઝન્ટમાં કરતા હોય તો વર્બનું બીજું ફોર્મ લખવાનું. અને એ ઇમેજનરી વાત તમે પાસ્ટમાં ભૂતકાળમાં કરતા હોય તો હેડ જોડે ત્રીજું ફોર્મ લખવાનું. કેટલાને ખબર પડી બેટા? આખી થિયરી સમજાવતી હતી છે મેં. જો ઇમેજનરી વાત તમે, ઇમેજનરી વાત કે જે શક્ય નથી, કાલ્પનિક વાતો, તો જો કાલ્પનિક વાત તમે સાંભળજો બેટા, જો કાલ્પનિક વાત તમે વર્તમાનમાં કરતા હોય, બરાબર, તો કયું ફોર્મ લખવાનું બેટા? V2. કોનું? વર્બનું. બરાબર, આમાંને વર્બનું બીજું ફોર્મ એટલે સમજી જવાનું. ફરી પાછું પેલું બી હેવ એ આવી જ જાય ને. અને જો તમે એ જ ઇમેજનરી વાત પાસ્ટ ની કરતા હોય તો શું લખવાનું બેટા? હેડ જોડે થર્ડ ફોર્મ. આવડશે? ઓકે, હવે અહીં દેખજો બેટા. હું ઓકે, અચ્છા સાહેબ, એનો મતલબ ભૂતકાળની અંદર મને મૂળમાં એટલું દિમાગમાં આવી ગયું સાહેબ કે ઇન્ડિકેટિવ મૂળ એ ટેન્સ છે. બોલો કે બેટા, ઇન્ડિકેટિવ મૂળ એ ટેન્સ છે. ઇમ્પેરેટિવ મૂળની અંદર સાંભળનારો જ વ્યક્તિ હોય. સબ્જન્ક્ટિવમાં 3 શક્યતા છે. જો ઇમેજનરી વાત હોય કે કાલ્પનિક વાત હોય તો વર્તમાનમાં કાલ્પનિક વાત કરતા હોય તો બીજું રૂપ લખવાનું, અને ભૂતકાળની કાલ્પનિક વાત કરતા હોય તો હેડ જોડે ત્રીજું લખવાનું. પણ જો તમે નેસેસિટી, રિક્વાયરમેન્ટ એવી કઈ વાત કરતા હોય, બરાબર, તો પહેલું રૂપ લખવાનું. બરાબર, જે ઇવેન્ટ બાકી બતાવશે. હવે આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીશું તો આ રૂપ તમને ખબર પડતી જશે. બરાબર, આમ ઓકે. હવે દેખ લો બેટા, વાક્યો કઈ જતા રહે બેટા બધા? દેખ લો બેટા, આઈ વિશ આઈ હેવ અ બેટર જોબ. બરાબર, આઈ વિશ આઈ હેવ અ બેટર જોબ. હવે તમે જ મને કહો, આઈ વિશ આઈ હેવ અ બેટર જોબ, આ વાક્ય તમે દેખ્યું. ચાલો, તમને પહેલા શું વિચાર આવ્યો બેટા આ વાક્ય જોઈને? આઈ વિશ આઈ હેવ અ બેટર જોબ. તો આ દેખીને તમારા માઇન્ડમાં શું વિચાર આવ્યો? મારી એવી ઈચ્છા છે કે નહીં મારી જોડે બેટર જોબ હોય? હવે પેપર વાળે જેને બી પૂછ્યું એને કઈ હાર્ડ નથી પૂછ્યું. હું જે થિયરી બોલ્યો ને થિયરી ધ્યાનથી સાંભળી હોય તો આવડી જાય. હમણાં હું એમ કહું બેટા કે આઈ હેવ અ બેટર જોબ, તો પછી ફેક્ટ થઈ ગયો. એક એવી વાત થઈ ગઈ, ફેક્ટ થઈ ગયું. બરાબર, કે મારી જોડે બેટર જોબ છે જ. મારી જોડે બેટર જોબ હોય તો હું એમ જ બોલવાનો કે આઈ હેવ અ બેટર જોબ. પણ હું ઈચ્છું છું કે મારી જોડે બેટર જોબ હોય, એનો મતલબ આ હમણાં નથી કે નહીં. અને સરે શું કીધું હતું કે જ્યારે તમે એવી ઇમેજનરી વાત કરતા હોય, એવી ઇમેજનરી વાત કરતા હોય જે પ્રેઝન્ટની વાત કરતું હોય. શાની વાત કરે બેટા? પ્રેઝન્ટનું. તો મેં તમને હેડ લખવા કીધું હતું કે યાદ કરો? V2 લખવા કીધું હતું, યાદ કરો. બરાબર, તો વર્બનું કયું ફોર્મ લખવાનું? V2. અહીંયા હેડ એ ભૂતકાળ નથી, એ વર્તમાન જ છે. પણ વર્તમાનની અનરિયલ વાત કરવી છે, ઇમેજનરી ને હાઇપોથેટિકલ વાત કરવી તો પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂળ લખાય. અને પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂળ એટલે શું બેટા? વર્બનું બીજું રૂપ. બોલો કે સમજણ પડે છે બેટા? અરે આપણે પાસ્ટ સબ્જન્ક્ટિવ મૂળમાં વર્તમાનની વાત કરીએ તો કયું રૂપ લખીએ બેટા? વર્બનું બીજું રૂપ. તો આઈ વિશ, તો આઈ વિશ પરથી ખબર પડી ગઈ કે આ વાત કેવી છે? અનરિયલ. અનરિયલ વાત વર્તમાનની છે કે ભૂતકાળની એ દેખ લેવાનું. વર્તમાનની હોય તો બીજું રૂપ, ભૂતકાળની હોય તો હેડ જોડે. યાદ રહ્યું આટલું? હવે દેખ લો, આઈ વિશ હી ઇઝ માય બ્રધર. જો હી ઇઝ માય બ્રધર, કોઈ વ્યક્તિને દેખીને એમ કહું હી ઇઝ માય બ્રધર, એ મારો ભાઈ છે, તો છે તો ફેક્ટ થઈ ગયું. પણ પેલું એમ કહ્યું હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ હોય, હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ હોય. બરાબર, એનો મતલબ હમણાં એનો ભાઈ નથી કે નહીં? ભાઈ નથી વર્તમાનમાં. બરાબર, એનો ભાઈ નથી તો વર્તમાનમાં એનો ભાઈ નથી. ઇમેજનરી વાત છે, કાલ્પનિક વાત છે, તો V2 લખવું પડે કે નહીં બેટા? તો V2 તો વોઝ લખાય કે વર લખાય? વર લખાય. હવે ઘણા એમ મને કહો કે કેમ વર જ લખાય? કારણ કે હાઇપોથેટિકલ સિચ્યુએશનમાં વર લખાય, વાત તો સાચી બેટા, પણ વોઝ કેમ નહીં લખાય? કારણ કે વોઝ એ સબ્જેક્ટ પ્રમાણે બદલાય. એક વચન બહુવચન ને એ પ્રમાણે બદલાય. બરાબર, આમ. અને જો એ રીતે બદલાતો હોય બેટા તો એ પછી કયું મૂળ થઈ જાય? ઇન્ડિકેટિવ મૂળ. એટલે આપણે કોને પસંદ કરીએ છીએ?
વરને, એટલે વોઝને પસંદ નથી કરતા, કારણ કે બીનું બીજું રૂપ તો વોઝ વર બંને છે કે નહીં? આમ પણ આપણે એને કોને પસંદ કરીએ છીએ? વરને જ. ઓકે બેટા, બોલો યાદ રહ્યો આ? એટલે આ કે ના તો બોલો બેટા. હા, આટલી સરળ રીતે શીખવાડું પછી એનથી વિશેષ તો હું કરી શકું. ચાલો, હી ટોક્સ એઝ ઇફ હી ઓવન્સ ધ હોલ વર્લ્ડ. બરાબર. ચાલો, હું એમ કહું, માન લો ભગવાન આવીને ધરતી પર બોલે, ભગવાન એવી રીતે બોલી રહ્યો આખી દુનિયા મારી છે, બરાબર, તો હું એમ કહી શકું. તો હું એમ કહું કે ભગવાનને એમ કહું, હી ટોક્સ બીકોઝ હી ઓવન્સ હોલ વર્લ્ડ. ભગવાન માટે હું કહી શકું. ચાલો, કારણ કે જો વાત સાચી જ હોય, સત્ય જ હોય, તો પછી હું એઝ ઇફ થોડો લખું, બીકોઝ લખું. બીકોઝ કરીને કારણ આપું કે નહીં? હું બોલ્યો, સમજણ પડી બેટા? હું એમ કહું છું કે જો વાક્ય સાચું જ હોય ને ફેક્ટ જ હોય તો હું શું બોલતો? બીકોઝ. બરાબર. પણ અહીં હું શું બોલી રહ્યો? એઝ ઇફ, જાણે કે. એનો મતલબ એ નથી. બરાબર. તો તમે જાતે વિચાર કરો, ક્યાંની વાત કરી રહ્યા તમે અહીંયા? પ્રેઝન્ટની કે પાસ્ટની? પ્રેઝન્ટની. એવી રીતે બોલી રહ્યો કે જાણે દુનિયાનો બધી આખી દુનિયા એની છે. તો શું કરશો બેટા? બોલો. તો પછી અહીંયા ઓવન નહીં આવે કે નહીં? બરાબર. બધાને એમ લાગે હા એ જોડે SKES લાગે. ના ભાઈ, બરાબર, ખાલી જગ્યા અહીં જ આવે માર છોરો. અને તમે લખશો બી દમ ભેરથી લખશો, હા એ જોડે SKES લાગે. બરાબર. આમ ખ્યાલ આવ્યો ભાઈ? આમ મને એમ લાગે છે કે તમે બધા આમ દુનિયા લૂંટાઈ ગઈ ને એ રીતે ઉભા છે. હે, એટલું સરળ ને સિમ્પલ કહું છું બેટા કે હાઇપોથેટિકલ વાત વર્તમાનની કરવી હોય તો વર્બનું સેકન્ડ ફોર્મ લખવાનું. હાઇપોથેટિકલ વાત તમે પાસ્ટ નહીં કરતા હોય તો હેડ જોડે થર્ડ ફોર્મ લખવાનું. એમાં કઈ છે રોકેટ સાયન્સ? એમ કહું છું. જેને આ લોકોએ કહી દીધું પાસ્ટ સબજંક્ટિવ મૂડ. બરાબર. પણ હું તો સિમ્પલ કહું છું બેટા કે વાક્ય તમને એવું કહેતું હોય કે આ અનરિયલ વાત છે, ઇમેજનરી વાત છે, તો વાક્યનો કોન્ટેક્સ જ તમને કહી દેશે. તો તમને એટલી ના ખબર પડે? હવે અહીં ચાલો, આ વાક્ય છે, હી એક્ટ્સ એઝ ઇફ હી ઇઝ અ ચાઇલ્ડ. હવે જો એ હોત જ ચાઇલ્ડ તો હું એમ કહેતો તું બીકોઝ લખતો કે નહીં બેટા? હી એક્ટ્સ બીકોઝ હી ઇઝ ચાઇલ્ડ. બરાબર. એવી રીતે વર્ત્યો કારણ કે કોણ છે? બાળક છે. તો એ ફેક્ટ થઈ જતો. તો એ શું થઈ જતો? ફેક્ટ, ટેન્સ થઈ જતો. પણ આ ફેક્ટ નથી. એ એવી રીતે વર્ત્યો જાણે કે એ બાળક છે. એ એવી રીતે વર્ત્યો જાણે કે એ બાળક છે. તો પછી આપણે શું લખીશું બેટા? બોલો અહીં વર. બોલો કે બેટા? અને સાહેબ વર જ કેમ લખ્યું? હેડ બીન કેમ નહીં લખ્યું? જો અહીં એક્ટેડ હોત તો શું લખતો બેટા? હેડ બીન. એક્ટેડ હોત તો શું લખતો? હેડ બીન. વાત પ્રેઝન્ટની થયેલી છે કે પાસ્ટની? મારે દેખવું પડશે. ઓકે. આમ બોલો, આવડશે કે બેટા? હા કે ના તો બોલો. ઓકે. હવે દેખો, આમાં બે શક્યતા બીજી બી છે. જો એકદમ અનરિયલ વાત હોય ને બેટા, અનરિયલ વાત હોય તો આપણે સેકન્ડ ફોર્મ લખીએ કે નહીં? અને કદાચ મે બી જેવું હોય તો મે બી બાળક હોય કે નહીં હોય. જ્યાં 50% શક્યતા આવી ગઈ તો પછી તમે આને એમ જ રાખજો. બરાબર. આને આમ બી તો કહી શકાય ને બેટા, હી મે બી અ ચાઇલ્ડ. આમ 50% શક્યતા હોય. પણ મેં તમને શું કીધું બેટા? જ્યાં વાક્યમાં તમને અનરિયલ વાત આવે, અનરિયલ વાત આવે તો આપણે શું લખવાનું બેટા? બોલો. હંમેશા સેકન્ડ ફોર્મ લખવાનું. પ્રેઝન્ટ હોય તો સેકન્ડ ફોર્મ ને પાસ્ટ હોય તો બરાબર હેડ જોડે થર્ડ ફોર્મ. ઓકે. ચાલો બેટા. He acts as if he is a doctor અને he cries as if he is કાં તો were injured. આ વાક્યને સમજો બેટા. he acts એ એવી રીતે વર્તે છે જાણે કે એ ડોક્ટર છે. તો જો એ આપણે દેખતા હોય ને એવી રીતે વર્તતો હોય ને ડોક્ટર જ હોય તો આપણે ત્યાં as if ની જગ્યાએ because લખતા નહીં બેટા. he acts because he is a doctor. પણ એ ડોક્ટર નથી, ડોક્ટરની જેમ વર્તી રહ્યો છે. એનો મતલબ વાત કેવી છે બેટા? અનરિયલ, વાસ્તવિક નથી, અવાસ્તવિક છે. બરાબર. તો આપણે શું કરીશું? બોલો. હા, બરાબર. આમ પણ એક વસ્તુ વિચારો, એ ડોક્ટર તરીકે વર્તી રહ્યો છે, તમે ત્યાં દેખી રહ્યા છો, સિચ્યુએશન એવી હોય કે ના થોડાક લક્ષણો તો ડોક્ટર જેવા બી એનામ છે, તો તમે મે બી તો બોલી શકો કે નહીં? બરાબર. મે બી જેવો મિનિંગ બી તો આવી શકે. તો બે મિનિંગ આવી શકે બેટા અહીંયા. બરાબર. દેખો, બે મિનિંગ આવે. સાંભળજો, બે મિનિંગ આવે. મે બી તો શક્યતા છે કે બેટા? પણ મે બી શકે નો, હી ઇઝ નોટ, હી ઇઝ નોટ. તો હી ઇઝ નોટ જેવો મિનિંગ આવે બેટા. હી ઇઝ નોટ જેવો આવે તો અહીં આખો મીચીને આપણે શું લખવાનું છે બેટા? વર જ લખવાનું છે. પણ શિક્ષકોએ બાળકોને એવું ગોખાડી દીધું કે એઝ ઇફ જોડે વર જ લખવાનું. શું શીખવાડી દીધું? બોલો. એઝ ઇફ જોડે વર જ લખવાનું. આમ કન્યા લખવાની જ નહીં કે આ ફિટ ગોખી નાખ્યું છે. પણ એવું ન જ કરો બેટા.
આ બધા એક્ઝામમાં આવેલા સવાલો છે, યાદ રાખજો. હા, હવે આને તમે દેખો, હી ક્રાઇસ એઝ ઇફ હી ઇઝ ઇન્જર્ડ અને વર ઇન્જર્ડ. ચાલો હવે તમને ખાલી જગ્યા આવી. જો મે બી હોય તો ઇઝ બી લખાય કે નહીં બેટા, અને અનરિયલ હોય તો સેકન્ડ ફોર્મ જ લખાય. હવે સેકન્ડ ફોર્મ કે હેડ જોડે થર્ડ, તો અહીં ક્રાઇસ છે કે નહીં બેટા, જલ્દી બોલો બોલો, કોણ છે? ક્રાઇસ. હવે તમારે જાતે હવે વાક્યને દેખીને એનો કોન્ટેક્ટ સમજો. કોણ રડી રહ્યો બેટા? હી. બરાબર. હવે અહીંયા તમે પરીક્ષામાં ઇઝ લખશો કે વર લખશો? બોલો. માન લો એક વસ્તુ વિચારો, બરાબર. આમ દર્શન અહીંયા આવી જાય. ચાલ દર્શન અહીંયા આવો, આગળ આવો. માન લો કે આ મળજો, દર્શન અહીંયા આવો, પ્રિન્સ તું બી આવી જા. બરાબર. આ બે જણા છે, દેખ લો. આ વ્યક્તિ છે, હું આને આ રડી રહ્યો, બરાબર. દર્શન આમ રડે એવો છે નહીં, પણ રડી રહ્યો, સમજો. બરાબર. આમ તું અહીં આવી જાવ, દેખજો. હવે માન લો હું આને દેખું છું, બરાબર. તું આ રડતો રડે છે, આ રડે છે, ઇન્જર્ડ છે. હવે મને ખબર જ નથી ને ક્યાં વાગ્યું છે, અને હું એને દેખું છું, રડું છું, તો એમ બી તો વિચારું કે આ રડી રહ્યો, બરાબર. તો આપણે વિચાર કદાચ એ ઇન્જર્ડ થયો છે, અંદરૂની માર બી લાગ્યો હોય તો બી માણસ રડતો હોય, તો મે બી જેવો મિનિંગ બી આવે કે નહીં, બરાબર. આમ પણ મેં આને દેખ્યો અને જોઉં છું માથામાં જબરજસ્ત વાગેલું છે, લોહી નીકળી રહ્યું છે, બરાબર. લોહી નીકળી રહ્યું છે, તો રીતસર મને દેખાય છે કે ભાઈ આને લોહી નીકળે છે એટલે જ આ રડે છે. તો શું આ અનરિયલ છે બેટા? ના, આ વાસ્તવિકતા છે કે નહીં? બરાબર. તો પછી હું એમ જ બોલ્યું ને, એ ઘડી બોલી શકું કે નહીં કે હી ક્રાઇઝ બીકોઝ હી ઇઝ ઇન્જર્ડ? તો હું શું બોલીશ? હી ક્રાઇઝ, રડે છે એનું કારણ શું છે? બીકોઝ હી ઇઝ ઇન્જર્ડ. પણ આ વ્યક્તિ રડી રહ્યો છે તો મને એવા કોઈ સિમ્ટમ્સ દેખાતા જ નથી કે આ માણસ કેમ રડી રહ્યો છે, બરાબર. પણ એ રડી રહ્યો તો કાં તો એ ઢોંગ બી કરતો હોય, અને ઢોંગ કરતો હોય તો અનરિયલ બી તો હોય કે નહીં બેટા? હા કે ના? તો બોલો બેટા. હે, ઢોંગ કરતો હોય તો અનરિયલ પણ હોય. તો એ અનરિયલ હશે તો હું શું બોલીશ? હી ક્રાઇઝ એઝ ઇફ હી વર ઇન્જર્ડ. તો એ ઘડી હું ઇઝ નહીં બોલીશ, શું બોલીશ? વર. બરાબર. પણ હું એક્ઝેક્ટ વર ક્યારે બોલું? એક્ઝેક્ટ વર ક્યારે બોલું? કે મને એના શરીર પર એક પણ ઘા દેખાતો નથી, છતાં પણ આ બાળક રડી રહ્યો છે. તો કદાચ એ ઢોંગ પણ કરતો હોય તો હું કહી શકું કે નહીં કે હી ક્રાઇઝ એઝ ઇફ હી વર ઇન્જર્ડ, બરાબર. હે ને? પણ દેખ લો, મારો દોસ્ત મારી જોડે આવીને એમ કે ના રડે છે બિચારો, કંઈક તો ઇન્જર્ડ છે. તો એ કંઈક તો ઇન્જર્ડ છે, ત્યારે શું બોલશે બેટા? મે બી. દેખો બેટા, આના માટે તો હું સીધું શર્ટ શું બોલ્યો ખબર? હી ક્રાઇઝ બીકોઝ, એઝ ઇફ નહીં બોલ્યો, બીકોઝ હી ઇઝ ઇન્જર્ડ. પણ આના માટે બે શક્યતા છે, એ ઇન્જર્ડ છે અને નથી બી, બરાબર. અને ઇન્જર્ડ છે તો મને દેખાતો નથી, અને કાં તો ઢોંગ કર્યું. એટલે સમજો છો બેટા? તો આની જોડે હું ઇઝ ક્યારે વાપરી શકું? આની જોડે ઇઝ ક્યારે વાપરી શકું? કે હું મારી જોડે પૂરતા પુરાવા નથી પણ હું શક્યતા બાંધું છું, મે બી. તો એઝ ઇફ જોડે બી ઇઝ આવે બેટા, કોણ કે નહીં આવે? એઝ ઇફ જોડે પણ ઇઝ આવે, બરાબર. આમ પણ મને એવું એક્ઝેક્ટ લાગ્યું કે ઢોંગ જ કરી રહ્યો હતો, તો પછી હું કોને વાપરીશ બેટા? ભાઈ જાઓ બેટા. ખ્યાલ આવે છે બેટા? એટલે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. એ જવાબ તમને એવું ગોખાય નહીં કોઈ દિવસ કે એઝ ઇફ જોડે વર જ આવે. એઝ ઇફ જોડે વર તો જ આવશે કે કેવી બાબત હશે? અનરિયલ બાબત હશે. કેવી બાબત હશે? અનરિયલ. એટલે એ દેખવાનું, એ વાક્ય જ નક્કી કરાવશે તમને, બરાબર. ઓકે, અહીં દેખો બેટા. ચલો, she scolds him as if she were a wife. હવે દેખજો, she scold him. દેખો, કોણ સ્કોલ્ડ કરે છે બેટા? she. કોને કરે છે? him ને. as if અને as દોનો મતલબ તો સેમ છે, બરાબર. આમ જાણે કે આપણે એ રીતે બોલીએ છીએ, she his wife. હવે દેખ લો, તમે કોઈ માન લો રેલવે સ્ટેશન પર, અહીંયા આ રેલવે સ્ટેશન છે કે બસ સ્ટેશન છે કે કોઈ બી જગ્યા છે, બરાબર. અહીં તમે ઊભા છે, એક આ વાવાઝોડું છે અને એની બાજુમાં એક આ વાવાઝોડું છે. આ પતિ છે અને આ પત્ની છે. સિચ્યુએશન કહું છું, એવરીથિંગ ઇઝ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન. દરેક વસ્તુ બેટા શાના પર ડિપેન્ડ છે? સિચ્યુએશન. ગોખવાની કોઈ દાડો, બરાબર. હવે આ પતિ છે ને પત્ની છે, એટલે પત્ની પતિને ઠપકો આપે છે. હવે હું ઊભો છું અહીં,
હું દૂર જ ઉભો રહું બેટા, બરાબર. હું અહીં દૂર ઉભો છું, હું દેખી રહ્યો છું, બરાબર, કે આને ઠપકો આપી રહી છે, બરાબર. હવે તમારે જાતે વિચારજો, જો આને ઠપકો આપી રહી, હું આ બંનેને ઓળખતો હોઉં, હું આ બંનેને ઓળખું છું, બરાબર. આમ ચાલો, હું આ બંનેને ઓળખું છું, પહેલેથી ઓળખું છું. આને ઠપકો આપી રહી તો બેટા હું એમ થોડી કહીશ કે સી સ્કોલ્ડ્સ હિમ. પતિ માટે તો હીનું હિંમત થાય કે સી સ્કોલ્ડ્સ હિમ બીકોઝ સી ઇઝ હીઝ વાઇફ, એમ કહેવાય કે નહીં? જો ઓળખતો હોઉં તો, પણ હું ઓળખતો નહીં મળે. પણ એને એવી રીતે બિચારા પેલા માણસ ઠપકો આપ્યો કે જાણે એની પત્ની હોય. નહીં સમજ્યા? દેખજો, એવરીથિંગ ઇઝ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન. દરેક વસ્તુ વિચારજો. તો આ ઠપકો આપે છે, જો એનો પતિ હોય બેટા તો ઈઝ બોલાય, પણ પતિ નહીં હોય તો અનરિયલ વાત થઈ ગઈ કે નહીં બેટા? તો શું આવે? વર. કેટલા સમજ્યા આ વાતને? આમ, કારણ કે સી ઇઝ હિઝ વાઇફ એમ ક્યારે બોલી શકાય? દેખો, બીકોઝ જોડે તો બોલાય જ, પણ એઝ ધો જોડે ક્યારે બોલાય? હોય તો મે બી જેવો મિનિંગ નીકળે. શું નીકળે બેટા? મે બી જેવો મિનિંગ નીકળે. કદાચ એની પત્ની હોય ને એવી રીતે એને ઠપકો આપ્યો એમ, મે બી, પણ એક્ઝેક્ટ ખબર નહીં, બરાબર. પણ એ બોલી જ એવી રીતે કે નથી પત્ની તો બી આ રીતે બોલી રહી બેટા, તો અનરિયલ વાત થઈ ગઈ કે નહીં? હવે કોઈ દિવસ એવું ગોખાય ખરું બેટા કે એઝ અને એઝ ધો જોડે વર જ આવે? નહીં આવે, બરાબર. આમ એવું કોઈ દિવસ ગોખવાનું નહીં બેટા. દેખો, બીકોઝ જોડે તો ટેન્સ વાળું જ આવશે, બરાબર. પણ એઝ ઇફ હોય તો મે બી જેવો મિનિંગ હોય તો પછી ઇઝ આવે, બરાબર. અને અનરિયલ વાત હોય તો પછી વર આવે. અનરિયલ વાત હોય તો બેટા આપણને ખબર છે કે અનરિયલ વાત હોય તો આપણે શું કરીએ? V2 જ લખીએ છીએ, બરાબર. અનરિયલ વાતમાં આપણે શું લખીએ છીએ? V2 જ લખીએ છીએ. આમ સમજજો બેટા. સી સ્કોલ્ડ્સ મી, હવે અહીં મજા છે, દેખ લો. સી સ્કોલ્ડ્સ મી, બરાબર. તેણીએ મને ઠપકો આપ્યો એઝ ઇફ સી ઇઝ માય વાઇફ, કે સી વર માય વાઇફ. હવે મન ઠપકો આપી રહી, મન તો ખબર જ હોય કે નહીં મારી પત્ની છે કે નહીં છે? નહીં સમજા? અરે ભગવાન, સાંભળનારો કોણ છે? મી. અહીં સાંભળનારો કોણ હતો? હિમ. અહીંયા થર્ડ પર્સન છે, અહીં સાંભળનારો તો હું જ છું કે એમ કહું? સી સ્કોલ્ડ્સ મી તો મારો રેલવે સ્ટેશન હતું, બરાબર. આમ, અને હું જતો હતો, થોડુંક ભટકાઈ ગયું કંઈક, બરાબર. તો મને એવી રીતે ઠપકો આપ્યો, ઘેરવાળી જે માલતી હોય એમ. પણ ભાઈ, હું આને ઓળખું જ છું કે એનો મતલબ સી સ્કોલ્ડ્સ મી એઝ ઇફ સી ઇઝ માય વાઇફ. જો હું ઇઝ માય વાઇફ એમ કહું તો એ મારી પત્ની છે જ. અરે ભાઈ, મારી પત્ની જ છે તો ફેર હું એમ કેમ બોલી રહ્યો કે જાણે મારી પત્ની હોય એમ? એવું કોઈ બોલે ખરો બેટા એમ? સમજ્યા? તો ઇઝ નહીં આવે, શું આવે બેટા? વર. હવે સમજ્યા? હું માનું સુધી આ વાક્ય પરથી તમારું મગજ આખું ચાલી ગયું હશે કે મે બી જેવો મિનિંગ હોય તો ટેન્સ બોલી શકાય, મે બી જેવો મિનિંગ હોય તો પછી ટેન્સ બોલાય. પણ જો મે બી જેવો મિનિંગ નહીં હોય ને અનરિયલ વાત હોય બેટા, એઝ ઇફ અને એઝ ધો જોડે, તો શું લખાય? વર લખાય, બરાબર. આમ સમજવાનું છે બેટા, બાકી જેમ તેમ આવડે નહીં. ઓકે, ચાલો. અહીં છે બેટા, આઈ વુડ રેધર પ્રિફર ટુ સ્ટે વિથ યુ. અને બીજું વાક્ય છે, આઈ વુડ રેધર યુ સ્ટે વિથ મી. હવે વુડ રેધર નો મિનિંગ શું બેટા? પ્રેફરન્સ આપવો, બરાબર. વુડ રેધર એક મોડાલ છે, જે મોડાલ પ્રેફરન્સ માટે વપરાય. વુડ રેધર પ્રિફર કરવા માટે, ચોઇસ કરવા માટે, બરાબર. તો વુડ રેધર છે, વુડ સુનર છે, વુડ બેટર છે, હેડ બેટર છે, હેડ સુનર છે. હેડ બેટર બોલું તો થોડો વધારે ભાવ પડે, બરાબર. હું બોલું એ ધ્યાનથી સાંભળજો, બરાબર. વુડ રેધર બી બોલાય બેટા, વુડ સુનર બી બોલાય, વુડ બેટર બી બોલાય. આ એવા મોડાલ છે કે જે પ્રેફરન્સનો ભાવ બતાવે. પણ હેડ બેટર, હેડ સુનર આવું જ્યારે બોલું તો એનાથી થોડો વધારે ભાવ મૂકે, ડિગ્રી વધી જાય. શું વધી જાય? ડિગ્રી વધી જાય, ઇન્ટેન્સિટી વધી જાય, તીવ્રતા વધી જાય. આમ તો અહીંયા તમને એમ કહે છે કે આઈ વુડ રેધર પ્રિફર ટુ સ્ટે વિથ યુ. હવે ચોખ્ખી ચટ વાત છે, દેખાઈ રહ્યું છે આપણને રીસ્તર કે વુડ રેધર છે, મોડાલ છે, તો મોડાલ જોડે એ પ્રિફરનું જ કામ કરે. તો બે કેમ ભાઈ? બોલો કે જે કામ વુડ રેધર કરે છે એ જ કામ કોણ કરે? પ્રિફર. તો પછી કાં તો પ્રિફર લખો, કાં તો વુડ રેધર લખો, કાં તો એમ લખો આઈ પ્રિફર ટુ સ્ટે વિથ યુ. અને પ્રિફર કરે તો કામ બાકી હોય તો શું બોલાય? આઈ પ્રિફર ટુ સ્ટે વિથ યુ. તો આમ બી બોલાય બેટા, આઈ પ્રિફર ટુ સ્ટે વિથ યુ. અને આમ નહીં બોલવું હોય, આમ નહીં બોલવું તો વુડ રેધર બોલો. વુડ રેધર મોડાલનું કામ કરે, મોડાલનું કામ કરે કયું ફોર્મ લખાય બેટા? ફર્સ્ટ ફોર્મ. આઈ વુડ રેધર સ્ટે વિથ યુ.
4 વાક્ય આવે એનામાંથી સાચું ખોટું ખોળવામાં ઘણી મદદ મળશે. આ ધ્યાનથી સાંભળજો બેટા. તો આઈ વુડ રેધર સ્ટે વિથ યુ. ઓકે, પણ વુડ રેધર નહીં બોલવું હોય તો શું બોલાય? આઈ પ્રેફર ટુ સ્ટે વિથ યુ. પણ વાત વિચારો બેટા, અહીંયા આઈ વુડ રેધર યુ, આઈ વુડ રેધર યુ એનો મતલબ હું તને પ્રેફરન્સ આપું છું. બરાબર, પ્રેફરન્સ છે ને બેટા, હું તને પ્રેફરન્સ, કોને પ્રેફરન્સ આપી રહ્યો? યુ. અહીંયા આઈ યુ જોડે સ્ટે થવાની વાત કરતો હતો કે નહીં? પણ અહીંયા યુ ને સ્ટે આઈ જોડે થવાનું છે કે નહીં? છે ને જાદુ? આમ તો દેખ લો, બંને વાક્યમાં ફરક કેટલો છે? આઈ વુડ રેધર યુ, આઈ વુડ રેધર યુ સ્ટે વિથ મી. મજાની વાત છે. હું એવું ઈચ્છું છું કે તું મારી સાથે રોકા. એનો મતલબ પેલો ની રોકાતો હશે તો જ પેલો કે છે ને. હલો, સાંભળજો ધ્યાનથી. આ માણસ એમ કહ્યું કે આઈ વુડ રેધર યુ, મારું પ્રેફરન્સ એવું છે કે તું મારી સાથે રોકા. માણસ નહીં રોકાતો હશે તો જ પેલો કહ્યો કે તું રોકા. એમ મતલબ અનરિયલ વાત થઈ ગઈ કે નહીં બેટા? અને અનરિયલ વાત થઈ તો પછી એની જોડે સેકન્ડ ફોર્મ સ્ટેડ આવે કે નહીં એમ કહું. બસ અહીં ખાલી જગ્યા આવે તો કોણ ભરે બેટા? મને એમ કહું. અહીં ખાલી જગ્યા આવે તો હું લખું એ જ ખબર નહીં પડે છોરાને. પણ સમજવું પડે કે જ્યાં અનરિયલ અને એવી ઇમેજનરી વાત હોય, હાઇપોથેટિકલ વાત હોય, બરાબર, કે નહીં થતું હોય તો કયું ફોર્મ લખાય બેટા? વર્તમાનમાં સેકન્ડ ફોર્મ, જેને લોકો પાસ્ટ સબ્જેક્ટિવ મૂડ એમ કે. બરાબર, આમ હે ને? ઓકે, ખ્યાલ આવી રહ્યો છે બેટા? બોલો, આને કેટલી રીતે લખી શકો બેટા? આઈ વુડ રેધર બોલું તો ડાયરેક્ટ સ્ટે, આઈ વુડ રેધર સ્ટે વિથ યુ. બરાબર, પણ વુડ રેધર નહીં બોલું તો કોને બોલું? પ્રિફર. તો આઈ પ્રિફર ટુ, પ્રિફર જોડે ટુ લેવું પડે. આઈ પ્રિફર ટુ સ્ટે વિથ યુ. પણ બંનેમાં સ્ટે કરવાનું કામ કોણ કરી રહ્યો? આઈ. પણ અહીંયા સ્ટે કરવાનું કામ કોણ કરશે? યુ. અને યુ સ્ટે નથી કરતો એટલે પેલો એને કહે છે કે તારે રોકાવું જોઈએ, પણ તું રોકાયો નહીં. કામ થવું જોઈતું હતું પણ થયું નહીં. એવો જ મિનિંગ નીકળ્યો બેટા આનો. ઓકે, ચાલો સમજજો બેટા, બાકી છે કઈ નહીં. ચાલો, ધ મેન બિહેવ્સ એઝ ઇફ હી વર મેડ, અને ધ મેન બિહેવ્સ એઝ ઇફ હી ઇઝ કાં તો વર અસ્લીપ. બોલો, આ બંનેને ધ્યાનથી સાંભળો બેટા. ધ મેન બિહેવ એઝ ઇફ હી ઇઝ કાં તો વર મેડ, અને ધ મેન બિહેવ્સ એઝ ઇફ હી ઇઝ કાં તો વર અસ્લીપ. ચાલો તમે દેખો તો પેલા મારું છોરું તરત દેખશે કે એઝીપ આવ્યું છે એટલે તમારું દિમાગ વિચારવામાં તો લાગે જ બેટા થોડુંક. હા, મારા સાહેબે કીધું હતું કે એઝીપ જેવું હોય, બરાબર, એઝીપ જેવું હોય તો પછી વિચારવાનું આપણે કે આ ફેક્ટ નથી, અને આ ફેક્ટ નથી એટલે એનો મતલબ ઇન્ડિકેટિવ મૂડ નથી, અને યુ પણ નથી એટલે ઇમ્પેરેટિવ મૂડ પણ નથી. એનો મતલબ આ કેવું મૂડ છે? સબ્જેક્ટિવ મૂડ. અને સબ્જેક્ટિવ મૂડની અંદર કેવી વાત થઈ રહી છે? તો અનરિયલ વાત થઈ રહી છે. તો અનરિયલ વાત થઈ રહી એટલે કયું સબ્જેક્ટિવ મૂડ આવે? આપણું પાસ્ટ સબ્જેક્ટિવ મૂડ. બોલો કે હા. તો પાસ્ટ સબ્જેક્ટિવ મૂડમાં વર્તમાનની વાત થતી હોય તો સેકન્ડ ફોર્મ લખવાનું, અને ભૂતકાળની વાત થતી હોય તો હેડ જોડે થર્ડ ફોર્મ લખવાનું. તો અહીં વર્તમાનની વાત થઈ રહી છે કે નહીં? બરાબર, તો અહીંયા આપણે સેકન્ડ ફોર્મ લખવાનું. પણ મારા સાહેબે મને એમ કીધું હતું કે જો મે બી જેવો ભાવ હોય તો ઇઝ આવે, અને મે બી જેવો ભાવ નહીં હોય અને અનરિયલ જ વાત હોય તો પછી સેકન્ડ ફોર્મ આવે. તો દેખ લો બેટા, એ એવી રીતે વર્તી રહ્યો છે જાણે પાગલ છે. તો શક્યતા બી ખરી બેટા, શક્યતા બી ખરી કે પાગલ છે. માણસ એવા હરકતો કરતો તમે એમ નહીં કહો યાર કેવી રીતે હરકત કરે જાણે પાગલ છે. દેખો સેન્સ દેખો વાક્યનો, કેવી હરકત કરે છે જાણે પાગલ છે. તો તમે ત્યાં ઇઝ પણ વાપરી શકો, બરાબર, પણ તમને લાગે કે પાગલ જ છે, પણ એ પાગલ નથી, પણ પાગલનો ઢોંગ કરી રહ્યો તો શું આવે બેટા? વર. હવે સમજ્યા? પણ અહીં દેખો બેટા, એ એવી રીતે વર્તી રહ્યો કે જાણે ઊંઘી રહ્યો. ઊંઘી રહ્યો છે તો ઊંઘતો માણસ હે બેટા, અસલીપ એટલે ઊંઘતો ને, બરાબર. તો પછી ઈઝ આવે જ નહીં બેટા, શું આવે? વર. ખ્યાલ આવે છે? આને સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ વ્યક્તિ ઊંઘી રહ્યો છે, બરાબર, તો એ તમને દેખાઈ જ રહ્યો છે, બરાબર. તમને રિશ્તા દેખાય છે કે જાણે જો એવું વર્તન કરે જાણે ઊંઘી રહ્યો છે, એનો મતલબ ઊંઘેલો નથી, બરાબર. આમ હે ને? આમ હવે એમ થોડી કહે કદાચ મે બી જેવો સેન્સ આવે તો બેટા, એ તો વાક્યો પર જ ડિપેન્ડ કરશે. પણ હું આ વાક્ય વારંવાર કેમ બોલું છું કે વાક્યનો સેન્સ પકડજો બેટા, બરાબર. આમ હવે અહીં દેખો બેટા, ધ મેન બિહેવ્ડ આવી ગઈ વાત દેખ લો. હવે અહીં બિહેવ્સ નથી, હા શું છે? બિહેવ્ડ. તો શું છે દેખો બેટા, ધ મેન બિહેવ્ડ એઝ ઇફ હી ઇઝ વર પુઅર, બરાબર. તો દેખ લો,
ધ મેન બિહેવડ એઝ ઇફ હી ઇઝ પુઅર કાં તો હી વર પુઅર. તો ચાલો બોલો કયું સાચું બેટા? મને ખબર હતી તમે ભૂલ કરો બેટા. પહેલી વાત તો અહીંયા બિહેવડ ભૂતકાળ છે, દેખ લો. હા, આ બિહેવડ વાત ભૂતકાળની છે. એવું રીતે વર્ત્યો, વર્તે છે ને વર્ત્યો, બરાબર. તો એવી રીતે વર્ત્યો તો ઇઝ વર કઈ જ નહીં આવે. ડાયરેક્ટ શું આવે બેટા? હેડ બીન. શું આવશે બોલો? હેડ બીન પુઅર. ચાલો આમાં ઈ કઈ કામ કરી રહ્યો બેટા? બરાબર. ઈ સાથે કઈ થઈ રહ્યું ના. ઈ કેવો છે? ગરીબ છે. તો આ કોમ્પ્લિમેન્ટ જ થયું કે નહીં બેટા? ઈ પુઅર એ કોણ છે? ઈ જ છે કે નહીં? તો હું વારંવાર બોલ્યા કરું, હવે કામ લાગી રહ્યું કે નહીં એમ કહું. તો મારા છોરાઓ તમે શું શીખ્યા હમણાં સુધી? શું શીખ્યા તમે હમણાં સુધી? એટલું શીખ્યા કે ભાઈ જ્યારે V2 નો અને V2 અને હેડ જોડે થર્ડ ફોર્મનો ઉપયોગ ક્યારે થાય એ શીખ્યા કે નહીં બેટા? બરાબર. V2 શું કરશે બેટા? એવી ઇમેજનરી વાતો, એવી હાઇપોથેટિકલ વાતો, વારંવાર બોલું છું, એવી અનરિયલ વાતો, બરાબર, ઇમેજનરી વાતો જ્યાં V2 વર્તમાનમાં વપરાય અને હેડ જોડે થર્ડ ફોર્મ એ ભૂતકાળમાં વપરાય, બરાબર. તો આ સાદો ભૂતકાળ નથી, આ પૂર્ણ ભૂતકાળ નથી, આ મૂળ છે બેટા, બરાબર. મૂળ એ શું છે? તો વર્બનું ફોર્મ જ છે, બરાબર. આમ અને આ ટેન્સ ક્યારે હશે બેટા? જ્યારે ફેક્ટ હશે. પણ ફેક્ટ નહીં હશે, ફેક્ટ નહીં હશે, અનરિયલ વાતો હશે, તો આ મૂળ હશે કે નહીં બેટા? એમ બોલો કે આ શું હશે બેટા? મૂળ. એ તો હવે તમે જેમ જેમ વાક્યો વાંચતા જશો તેમ તેમ સમજતા જશો બેટા, કેમ કે તમારા સામે હવે જીવનમાં આ જ વાક્યો આવશે, બરાબર. જીવનના દુઃખ દર્દ અહીંથી જ શરૂ થશે, બરાબર. ચાલો અહીં દેખજો બેટા. હી હેલ્પડ મી એઝ ધો હી વર માય ફ્રેન્ડ. ચાલો દેખ લો. હું હમણાં એમ કહું હી હેલ્પડ મી એઝ ધો હી વર માય ફ્રેન્ડ. તમારે જાતે વિચારો, દેખજો, ધ્યાનથી સાંભળો, બરાબર. તમને તાપ આવતો હોય તો બેટા મારે કહેવાનું હોય થોડા આગળ ખસી જાઓ એમ, બરાબર. હી હેલ્પડ મી એઝ ધો હી વર માય ફ્રેન્ડ. હવે વિચારજો ભાઈ મદદ કોને મળી? મને. અને એવો કર્યો કે તે મારો ફ્રેન્ડ છે. ભાઈ મને મારા દોસ્તો હોય તો મને ખબર જ હોય કે. વાક્યનો કોન્ટેક્ટ સમજો. અહીં એવું કીધું હી હેલ્પડ મી એઝ ધો હી વર માય ફ્રેન્ડ. તેને મને મદદ કરી, બરાબર. હવે વર લખું બેટા હું અહીં તો પછી અનરિયલ વાત થઈ જાય. હવે અનરિયલ કઈ રીતે? હું મારા દોસ્તને તો ઓળખતો જ હોય ને બેટા. એટલે સાંભળનાર મી છે, દેખો યાદ કરો. સી સ્કોલ્ડ્સ મી, તો તેણીની મને સ્કોલ્ડ કરે છે. જો મારી પત્ની જ હોય બેટા, જાણે કે તે મારી પત્ની હોય, તો મારી પત્ની નહીં ઓળખતો હોય બેટા એમ કહું. તો સાંભળનાર મી છે અહીંયા, તો એ અનરિયલ વાત હોય જ નહીં શકે, સમજ્યા? તો અહીં સાંભળનાર કોણ છે બેટા? મી. તો દેખ લો, હી હેલ્પડ મી, તેને મને મદદ કરી, તો સીધું એમ જ કહેવાય બેટા, બીકોઝ હી ઇઝ માય ફ્રેન્ડ, બરાબર. આમ હવે તમે એઝ ધો લખો તો બી અહીં વર નહીં લખાય. શું લખાય? ઇઝ જ લખાય. હી ઇઝ માય ફ્રેન્ડ. ખ્યાલ આવે બેટા? અહીં મે બી જેવો ભાવ બી નહીં આવે, સમજ્યા? તો ટેન્સ જ લખાય બેટા. તો એઝ ધો કે એવું હોય તો એ ટેન્શન નહીં લેવાનું, બરાબર. આમ ઓકે બેટા. માય કઝિન સ્પોક ઇંગ્લિશ સો ફ્લુઅન્ટલી એઝ ઇફ સી વર ઇંગ્લિશ. હવે દેખો, સી વર ઇંગ્લિશ એટલે અહીંયા ઇંગ્લિશ સબ્જેક્ટ નથી બેટા, ઇંગ્લિશ પીપલની વાત થાય છે. એમ કે છે કે માય કઝિન સ્પોક ઇંગ્લિશ સો ફ્લુઅન્ટલી. મારો કઝિન જે હતો એ ઇંગ્લિશ એટલું ફ્લુઅન્ટ નહીં બોલ્યો, બરાબર. આમ તો જાણે કે તે એક અંગ્રેજ છે, બોલો અંગ્રેજ હતો એમ. હવે ઘણા એમ કહેશે, દેખો આ વાક્યમાં વિચાર સહી સ્પોક છે, યસ ભૂતકાળ, હે ને? આ વિચાર આવ્યો જ હશે, મને પૂરો વિશ્વાસ. સ્પોક છે સાહેબ, હે ને? સ્પોક છે, આ ભૂતકાળ. અને કોણ છે? એઝિમ, યસ હેડ જોડે તીજુરું. તો ઇંગ્લિશ પીપલ ભૂતકાળમાં ઇંગ્લિશ હોય તો વર્તમાનમાં નહીં હોય, હે ભવિષ્યમાં નહીં હોય. જે ઇંગ્લિશ પીપલ ભૂતકાળમાં હોય, આનો મતલબ તો એવો થઈ ગયો કે ભૂતકાળમાં ઇંગ્લિશ પીપલ હતો, હમણાં નથી એમ ના. તો એવામાં બેટા ને પાછા એવું ગોખાય નહીં કોઈ દિવસ કે હેડ બીન જ લખાય, વર પણ આવે, વાક્ય પર ડિપેન્ડ કરે બેટા. ઓકે. આમ તમે એક અપવાદ પણ ભણાવ્યું કે નહીં? બોલો, એક અપવાદ પણ ભણાવ્યું ને? આમ તો બોલો આટલી વારથી જે બી ભણાવી રહ્યો બેટા, એમાં મેન આપણા કોન્ટેક્ટ કયા હતા? મેન સમજવા જેવી વસ્તુ કઈ હતી? તમે હમણાં જેટલું પણ ભણ્યા એનામાં બોલો તો બેટા. તમે હમણાં સુધી જેટલું ભણ્યા એમાં તમે એટલું 100% સાંભળ્યું કે નહીં બેટા કે ઇમેજનરી વાત હોય? બોલો, ઇમેજનરી વાત હોય, બોલો, અનરિયલ વાત હોય, બરાબર, હાઇપોથેટિકલ સિચ્યુએશન હોય, એવું જ્યારે બોલવાનું હોય ને વર્તમાનમાં બોલવાનું તો વર્બનું કયું ફોર્મ લેવાનું? V2. અને ભૂતકાળમાં બોલવાનું તો હેડ જોડે કયું લેવાનું? V3. ઓકે, આ તમને યાદ રહી ગયું.
પણ વાત કેવી હોવી જોઈએ? કાલ્પનિક. હવે એ વાત કાલ્પનિક છે કે રિયલી એ કોઈ રીતે ખબર પડે? વાક્ય વાંચીએ તો જ. વિધાઉટ વાક્ય. પણ તમને ઓળખવાના અમુક શબ્દો કયા છે બેટા? એઝ, ઇફ અને એઝ, ધો. બરાબર, ઓકે ને? હા, બીજું કયું બેટા? વિશ. બરાબર, પછી કયું છે? ઇફ ઓનલી, ઓ ધેટ, વુડ ધેટ. બરાબર, આમ આ બધા શબ્દો એવા છે કે જે ઓળખવાના તમારા શબ્દો છે. એ શબ્દો પરથી ખબર પડી જાય કે વાત કેવી થઈ રહી બકા? અનરિયલ. હવે ખ્યાલ આવે બેટા? રિયલ હશે તો કોનો ઉપયોગ થાય? બીકોઝ નો. ઓકે, આમ આટલું બોલું છું. હવે સમજો તો વાહ બેટા, નહીં સમજો તો ભગવાન તમારે ભલી કરે. દેખ લો, ઇટ ઇઝ હાઈ ટાઈમ હી પેઝ ધીસ બિલ. મારું છોરું તરત સમજી ગયું. ઇટ ઇઝ હાઈ ટાઈમ. આ ફ્રેઝ જ એવું બતાવે છે કે હવે આ કામ નથી થયું ભાઈ, એમ સમય જતો રહ્યો એમ. ઇટ ઇઝ હાઈ ટાઈમ. તો બોલો, ઇટ ઇઝ હાઈ ટાઈમ હોય, ઇટ ઇઝ ટાઈમ હોય, ઇટ ઇઝ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી, આવો ફ્રેઝ આવે તો સમજી જ જવાનું કે આ ટેન્સ નથી, આ ફેક્ટ નથી. અને ફેક્ટ નહીં હોય બેટા તો પછી આપણે ઇટ વોઝ એમ કીધું હોત તો બેટા હેડ જોડે પેડ લખતો. પણ ઇટ ઇઝ કીધું છે તો શું લખીશ? બોલો, પેડ. 100% પરીક્ષામાં ખાલી જગ્યા આવે ને બેટા તો અહીંયા ખાલી જગ્યા આવશે. અને ઓપ્શન લખશે પે, બીજો ઓપ્શન લખશે પેસ, ત્રીજો ઓપ્શન લખશે વિલ પે અને ચોથો ઓપ્શન લખશે પેડ. બરોબર, આમ ગુજરાતની અડધી પબ્લિક આ બે વિકલ્પમાં રમે. અડધી પબ્લિક આ બે વિકલ્પમાં રમવે. કેમ? કારણ કે એને એમ ખબર છે કે હી જોડે એસકેઈએસ નહીં લાગે, આન જોડે એસકેઈએસ લાગે. પણ એને એ ખબર નહીં મળે કે એ ટેન્સ હોય તો હી પેઝ ધીસ બિલ, આટલું જ વાક્ય હોય તો એ વાક્ય સાચું. તે બિલ ચૂકવે છે. ટેન્સ છે, ફેક્ટ છે. પણ ઘણો સમય થઈ ગયો ભાઈ, એ ટાઈમ ગયો, પેડ ચૂક્યું નથી. બરાબર, તો પછી શું બોલીશું બેટા? પેડ. અચ્છા સાહેબ, એનો મતલબ જો આ ફ્રેઝ આવી જાય તો વાત અનરિયલ થઈ જાય. અને વાત અનરિયલ થઈ જાય અને વર્તમાનમાં અનરિયલ વાત કરવી હોય તો સેકન્ડ ફોર્મ લખાય. અને પાછા કે આ તો આવે જ નહીં એમ કે, તો એ એમ નથી આવવાનું. પણ તમે આની પર રમો બેટા, પણ જવાબ આ આવશે. એટલે જ કહું છું ધ્યાનથી સાંભળજો બેટા કે વાત ટેન્સની થાય છે કે મૂળની થાય છે. દેખો, ઇફ માય ફાધર વર માય કોચ. બરાબર, એનો મતલબ મારો બાપો હમણાં મારો કોચ નથી બેટા, પણ મારો બાપો મારો કોચ હોય. બની શકે ને બેટા એમ કે ઇફ માય ફાધર વર માય કોચ, એનો મતલબ હમણાં મારો બાપો મારો કોચ નથી, પણ હું એવી આશા રાખી રહ્યો કે નહીં કે મારો પપ્પા મારા શું બને? કોચ. બરાબર, પણ જો માય ફાધર ઇઝ માય કોચ એમ કહું તો છે જ, પણ જે હું ઇફ બોલ દીધું તો અનરિયલ થઈ ગયું કે નહીં બેટા? તો અનરિયલ થઈ ગયું તો વર જ બોલું કે નહીં એમ કહું. બરાબર, આમ ચાલો. હવે ઇફ માય ફાધર વર માય બેટ, મારા બાપા મારો બેટ બને બેટા કોઈ દિવસ? એકદમ અનરિયલ વાત છે કે નહીં? હા, બનાવી બી દે કાલ્પનિક. બરાબર, આઈ વિશ આઈ હેવ અ કાર. બોલો તો, આઈ વિશ આઈ હેવ અ કાર. હું એમ કહું આઈ હેવ અ કાર એમ કહું તો છે જ, ફેક્ટ છે. પણ હું ઈચ્છું છું કે મારી પાસે કાર હોય, તો વર્તમાનમાં ઈચ્છી રહ્યો કે નહીં? તો પછી હેવ નહીં લખાય. હેવનું કયું રૂપ લખાય બેટા? હેડ લખાય કે નહીં? આમ બરાબર, આવડે યાર, કઈ નહીં મળે આરામથી. દેખો હવે તમારું મગજ ચાલી રહ્યું હે ને? હા, એટલી વાર ચાલતું નહોતું. બરાબર, ધ મેન આસ્ક્ડ હિઝ સન ધેટ ખાલી જગ્યા હી વર બાય બસ. અને ધ મેન આસ્ક્ડ હિઝ સન ઇફ હી ખાલી જગ્યા ધેર બાય બસ. ઓપ્શન છે ગો, ગોસ, વેન્ટ, ગોઈંગ અને ગન. બોલો, વિચારો. બરાબર, લાવ ત્યાં સુધી મને પાણી પીવાડ દો. બરાબર, વિચારો, ચાલો વિચારો, વિચારો, ચાલો જ રહેવા દેજો, વાંધો નહીં. બોલો, ધ મેન આસ્ક્ડ હિઝ સન ધેટ હી ખાલી જગ્યા ધેર બાય બસ. હવે મજાની વાત આવી છે. દેખ લો, તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણતા હો ને બેટા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણો છો ને? અહીં બી આસ્કડ છે, અહીં બી આસ્કડ છે, અહીં બી મેન છે, અહીં પણ મેન છે, અહીં હિઝ સન છે, અહીં પણ હિઝ સન છે. બદલાયું કોણ બેટા? ખાલી ધેટ અને ઇફ. હવે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ભણતા હશો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ભણો ખબર? કે જો વિધાન વાક્ય હોય, વિધાન વાક્ય હોય તો કંજક્શનમાં ધેટ લખવાનું, અને પ્રશ્ન વાક્ય હોય તો ઇફ કાં તો વેધર લખવાનું. બોલો કે હા, કાં તો WS ક્વેશ્ચન લખવાનું.
આવું ભણેલા છો તમે. ઓકે, તો સાહેબ અહીંયા તો ધ મેન આસ્કડ હિઝ સન, અહીંયા ધેટ લખ્યું છે. ધેટ તો વિધાન વાક્યમાં આવે. અને અહીંયા આસ્કડ હિઝ સન, અહીંયા ઇફ લખ્યું છે. ચાલો ઇફ તો એનો મતલબ આ પ્રશ્ન વાક્ય છે. પણ હમણાં તમે મને કીધું હતું સાહેબ, શું કીધું હતું ખબર? કે બેટા કોઈ જગ્યાએ ફેક્ટ હોય, ઓપિનિયન હોય કે ક્વેશ્ચન હોય, સાંભળજો બેટા, ફેક્ટ હોય, ઓપિનિયન હોય કે ક્વેશ્ચન હોય તો ઇન્ડિકેટિવ મૂડ કહેવાય. અને ઇન્ડિકેટિવ મૂડ હોય એટલે ટેન્સ હોય. એ ટેન્સ હોય કે નહીં બેટા? પહેલા મને એમ કહો, એ ઇન્ડિકેટિવ મૂડ છે, બરાબર? તો ઇન્ડિકેટિવ મૂડ તો ટેન્સ, ટેન્સ તો ટાઈમ પ્રમાણે હોય, લખાય. એ તો ટાઈમ પ્રમાણે જ લખાય. હા, ઓકે. પણ અહીંયા આસ્કડનો મતલબ એવો નીકળતો જ નથી. જો એવો નીકળતો તો અહીંયા આપણે ઇફ લખતા. બોલો કે બેટા, બરાબર? તો અહીંયા આસ્ક નો મતલબ ઓર્ડર થાય બેટા. તેના પિતાએ એના છોરાને ઓર્ડર કર્યો કે તું કોના દ્વારા આવ? બસ દ્વારા. અને અહીંયા દેખો, કોને ઓર્ડર કર્યો? એના પિતાએ. કોને કર્યો? એના છોરાને. શું ઓર્ડર કર્યો? તો આ શું નો આખો જવાબ જે આલે ને બેટા, એ આ છે. અને શું નો આખો જવાબ આલે તો વોટ નો આખો જવાબ આલે એ નાઉન હોય કે નહીં બેટા? અને નાઉન ની જગ્યાએ આખું નાઉન ફ્રેઝ છે કે નહીં? એમ કહું, બોલો કે ખ્યાલ આવે છે બેટા? આખું એક નાઉન ફ્રેઝ છે. અચ્છા સાહેબ, એનો મતલબ આસ્કડ જોડે ઇફ તો જ આવે જ્યારે ટેન્સ હોય. અને આ વાત બેટા ભૂતકાળમાં છે, તો આ વાત ભૂતકાળમાં તો ઇવેન્ટ આવે કે નહીં? પણ આજ આખો સેન્સ બદલાઈ જાય. અહીંયા આસ્ક નો મતલબ વોન્ટેડ ટુ નો, જાણવા ઈચ્છે છે, બરાબર? આમ ઇન્ક્વાયરી કરવા ઈચ્છે છે, બરાબર? તો અહીંયા તમે એને ટેન્સમાં લખો. પણ અહીં ઇન્ક્વાયરીનો મતલબ નથી, એ બસ દ્વારા આવતો નથી, એટલે એનો બાપો એનો ઓર્ડર કરે છે કે બસ દ્વારા આવ, બરોબર? એનો મતલબ આ ટેન્સ નથી. શું છે બેટા? મૂડ. ઇન્ડિકેટિવ મૂડ નથી. કેવું છે? સબ્જંક્ટિવ મૂડ. ટેન્સ વાળું મૂડ નથી ને. કેવું છે બેટા? બોલો. સબ્જંક્ટિવ મૂડ છે. અને સબ્જંક્ટિવ મૂડમાં પાછું અહીં દેખ લો, કયું છે બેટા? હા, ઇનડાયરેક્ટ ઓર્ડર છે કે નહીં બેટા? બોલો, ઇનડાયરેક્ટ ઓર્ડર છે. અચ્છા, તો સાહેબ અહીં આપણે શું લખીશું? વેરી ગુડ. શું લખીશું? ફર્સ્ટ ફોર્મ. કેમ એવું બેટા? ઇનડાયરેક્ટ ઓર્ડર. કેવો ઓર્ડર છે? ઇનડાયરેક્ટ. શું અહીં હાઇપોથેટિકલ વાત છે? ના. હા, તો પ્રેઝન્ટ સબ્જંક્ટિવ મૂડમાં આપણે શું ભણ્યા બેટા? યાદ કરો. મેં પ્રેઝન્ટ સબ્જંક્ટિવ મૂડ ભણાવ્યું ત્યારે તમને શું કીધું? કે જ્યારે તમે એવી રિક્વાયરમેન્ટ હોય, નેસેસિટી હોય, બરાબર, ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ, ડિમાન્ડ કે પ્રેયર, તો આના બાપાની ડિમાન્ડ છે કે નહીં કે બેટા તું બસ દ્વારા આવ? આના પપ્પાની શું છે? ડિમાન્ડ છે કે તું બસ દ્વારા આવ. અને બસ દ્વારા આવતો નથી તો જ એને બાપો કહ્યો કે તું બસ દ્વારા આવ. તો પછી ડાયરેક્ટ શું લખાય બેટા? ગો. વિચાર કર લો બેટા, હલવાઈ જાય કે નહીં સમજો તો? કારણ કે આપણે આ સુધી એવું શીખ્યા કે નહીં આસ્કડ જોડે ઇફ આવે. આપણે એવું શીખ્યા ને બેટા, આસ્કડ જોડે ઇફ આવે. બેટા અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો? પ્રેઝન્ટ સબ્જંક્ટિવ મૂડ. હમણાં સુધી આપણે શું ભણતા હતા? V2 અને હેડ જોડે V3. એ બધી અનરિયલ વાતો હતી. અહીંયા આ બધી અનરિયલ વાતો હતી બેટા. હવે વાત એવી છે કે થતું નથી પણ થવું જોઈએ. અને થતું નથી પણ થવું જોઈએ એટલે તમારી રિક્વાયરમેન્ટ, તમારી નેસેસિટી, બોલો, તમારી રિક્વાયરમેન્ટ, તમારી નેસેસિટી, ઇનડાયરેક્ટ ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ, ડિમાન્ડ કે પ્રેયર, હે ને? તો અહીંયા કોનો ઉપયોગ થયો બેટા? પ્રેઝન્ટ સબ્જંક્ટિવ મૂડનો. અને અહીંયા ટેન્સનો. ટેન્સનો થયો ને? ઇન્ડિકેટિવ મૂડમાં ક્વેશ્ચન જ પૂછ્યો તો કે નહીં? ઇન્ડિકેટિવ મૂડમાં શું આવે? ફેક્ટ, ઓપિનિયન અને ક્વેશ્ચન. તો એ તો ટેન્સ હોય ને બેટા. ટેન્સ હોય એટલે જો મેઇન ક્રિયાપદ ભૂતકાળમાં આવે તો આ ક્રિયાપદ ભૂતકાળમાં જ આવે કે બેટા? પણ આને એવું નથી, બરાબર? અહીંયા ઇનડાયરેક્ટ ડિમાન્ડ છે, બાપાની ડિમાન્ડ છે, ઓર્ડર છે કે ભાઈ તું બસ દ્વારા આવ, તું આવતો નથી. આ જ વાતને હમણાં મેં તમને કીધું એમ, આ જ વાતને હું એમ કહી શકું કે નહીં કે ધ મેન આસ્કડ હિઝ સન, બરાબર, ધ મેન આસ્કડ હિઝ સન ટુ ગો ધેર બાય બસ. આ જ વાતને એમ કહી શકતો હતો, ફ્રેશ રહો થોડા, ટુ ગો ધેર બાય બસ. ઇન્ફિનિટિવ બી કહી શકતો હતો. અને આ જ વાતને એનો બાપુ આમ બી કહી શકતો હતો, ધ મેન આસ્કડ હિઝ સન ધેટ હી શુડ ગો.
હી શુડ ગો, તો આ જ વાત ઇન્ફિનિટિવથી બી કહી શકતો હતો, આ વાત મોડાલથી પણ કહી શકતો હતો, અને આ જ વાત ગો કરીને મૂળથી, કારણ કે મૂળમાં તો વબનું ફર્સ્ટ ફોર્મ. હવે તમારું દિમાગ દોલશે કે કયા મૂળમાં વબનું ફર્સ્ટ ફોર્મ આવે, તો પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂળમાં, પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂળમાં વબનું ફર્સ્ટ ફોર્મ આવે. કેમ સાહેબ? કારણ કે એમાં ઇનડાયરેક્ટ ઓર્ડર, રિક્વેસ્ટ, કમાન્ડ, ડિમાન્ડ આવું બોલ્યા કરવાનું બેટા, બરાબર, આવું બોલ્યા કરવાનું આમ. ઓકે, તો આવડશે મારા છોરાઓ? બોલો કે હું સમજાવવામાં સફળ થયો? હા, સફળ થયો. ચાલો દેખો, અહીં એમ કીધું છે કે દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર હેઝ બીન સસ્પેન્ડેડ. હવે વાક્ય વાંચતા બધા ઇંગ્લિશ મીડિયમ વાળા કહેશે યશ આઈ નો અબાઉટ ઇટ, હું જાણું છું, પણ હલવાય આ ખોટું વાક્ય. બરાબર, હવે મારું છોરું આ વાક્ય વાંચે તો તરત વિચારશે કે વાક્યની અંદર ધે ડિમાન્ડેડ એનો મતલબ કોઈક ડિમાન્ડ કરી રહ્યું. મારા સાહેબે કીધું છે વ્યક્તિ ડિમાન્ડ ક્યારે કરે બેટા? એવું ક્રિયાપદ કે જે ઇવેન્ટ બાકી હોય એમ બતાવે, એવું ક્રિયાપદ કે જે ઇવેન્ટ બાકી હોય બતાવે. હવે તમારે જાતે વિચારો, દે ડિમાન્ડેડ એનો મતલબ કોઈકના વિશે ડિમાન્ડ કરી રહ્યા, કોના વિશે? ઓફિસર વિશે. તો દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર હેઝ બીન સસ્પેન્ડેડ. હવે બેટા આટલું વાક્ય હોય ને, આટલું વાક્ય હોય તો સાચું. દેખો આટલું વાક્ય હોય તો સાચું, કેટલું અહીંથી લઈને ધ ઓફિસર હેઝ બીન સસ્પેન્ડેડ, તો પછી એ ટેન્સ થઈ ગયો. કઈ રીતે ટેન્સ થયો? કારણ કે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ. થોડી સૃષ્ટિ આગળ આવી જાય તો હું વાંધો બેટા, બરાબર, આમ ગજબ છો તમે યાર. ધ ઓફિસર હેઝ બીન સસ્પેન્ડેડ, તો એ શું હતું બેટા? પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ. પણ સાહેબ હું આટલું બોલું તો આનો તો મતલબ એવો થઈ જાય કે ઓફિસર કોઈકના દ્વારા સસ્પેન્ડ થઈ ગયો છે, અને થઈ ગયો છે તો આ કામ થયું છે, રિયલ છે, તો ફેક્ટ કહેવાય. પણ આ લોકો જો ફેક્ટ હો તો ડિમાન્ડ કરતા, તમે ડિમાન્ડ ક્યારે કરો ભાઈ? ઇવેન્ટ બાકી હોય તો તમે માંગ ક્યારે કરો? આમ, એટલે હેઝ બીન સસ્પેન્ડેડ તો આવે જ નહીં બેટા. વાંચતા તો સાચું લાગે, કરવું શું? તો કરવું શું દેખ લો, દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર. હવે સસ્પેન્ડ જાતે થાય કે કોઈકના દ્વારા બેટા? તો બી જોડે થર્ડ ફોર્મ બેટા. હા, બી જોડે થર્ડ ફોર્મ. દેખ લો. અચ્છા સાહેબ, એનો મતલબ તમે એમ કહેવા માંગી રહ્યા છો, તમે એમ કહેવા માંગી રહ્યા છો કે જ્યારે પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂડમાં, પ્રેઝન્ટ સબ્જન્ક્ટિવ મૂડમાં એક્ટિવ હોય તો V1 અને પેસિવ હોય તો બી જોડે V3. એક્ટિવ હોય તો V1 અને પેસિવ હોય તો બી જોડે V3. મારા છોરાઓ આખું લક્ષ્મીકાંત, 70% લક્ષ્મીકાંત આના બેસ પર છે. સમજા? દેખો મેં ઇકોનોમીની બુક, બરાબર, બંધારણની બુક, શંકર આઈએસની બુક, બધી બુકો ઇંગ્લિશમાં વાંચી છે, એટલે હું તમને કહી રહ્યો છું, બરાબર. આમ બાકી કટ કોપી પેસ્ટ વાળા માર્કેટમાં ઘણા મળી જશે. હું એટલે આ સમજાડો, હું એટલે ગહન અધ્યયન કર્યું છે ને તમને સમજાવી રહ્યો છું. સમજ્યા? તો દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર હેઝ બીન સસ્પેન્ડેડ નહીં બોલાય, એવું બોલાય કે દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર બી સસ્પેન્ડેડ. આ જ વાતને બેટા દેખ લો, હું આ જ વાતને હું આ રીતે રજૂ કરી શકું. દેખ લો, હું આ વાતને ને આમ પણ રજૂ કરી શકું કે દે ડિમાન્ડેડ ધેટ ધ ઓફિસર બી સસ્પેન્ડેડ કહી શકું, બરાબર. પણ હું એમ બી કહી શકું કે નહીં, આઈ સસ્પેન્ડ ધ ઓફિસર, આઈ સસ્પેન્ડ ધ ઓફિસર. તો અહીંયા એક્ટિવ રીતના હોત તો શું બોલતા બેટા? આઈ સસ્પેન્ડ, તો ફર્સ્ટ ફોર્મ લખતો, બરાબર. પણ અહીંયા ઓફિસર સસ્પેન્ડ કોઈક બીજા દ્વારા થાય છે તો શું બોલાય બેટા? બી સસ્પેન્ડેડ. શું બોલાય? બી સસ્પેન્ડ. આ જ વાતને બેટા હું આ મૂળથી બોલ્યો કે નહીં? આ મૂળથી બોલ્યો ને, એની જગ્યાએ હું મોડાલથી બોલું તો એમ બોલું, they demanded that the officer should be suspended, must be suspended. જેવો જેવો ભાવ, જેવું જેવું મોડાલ એવો એવો ભાવ ને બેટા, આમ હે ને. તો should be suspended, અમારી ડિમાન્ડ એવી છે કે આ સસ્પેન્ડ થવો જોઈએ, બરાબર. અથવા વધારે ડિમાન્ડ હોય તો શું બોલાય બેટા? મસ્ટ બી સસ્પેન્ડેડ. બોલો કે માર છોરાઓ આ જ વાતને હું મસ્ટ બી સસ્પેન્ડેડમાં બી બોલી શકું કે નહીં? બોલો. તો આ પહેલું થયું બેટા, બોલો. આ પહેલું થયું, હાનાથી બનાવ્યું તમે? આ મૂળ. આ બીજું થયું કે નહીં બેટા? હાનાથી બનાવ્યું? આ જ વાતને હું એમ બી તો કહી શકું કે નહીં? ટુ બી સસ્પેન્ડેડ. તો આ ઇન્ફિનિટિવથી બનાવ્યું કે નહીં? પણ એક વસ્તુ યાદ રાખજો, જયારે ઇન્ફિનિટિવ બનાવો ને બેટા, તો વર્બ કયા છે? બે વર્બ છે. એક ડિમાન્ડ વર્બ છે અને એક સસ્પેન્ડ વર્બ છે, બરાબર. તો સસ્પેન્ડ માટેનો એ નોન ડુઅર છે કે નહીં? તો ડિમાન્ડ માટેનો બી તો નોન ડુઅર છે કે નહીં?
તો વાક્ય બનાવતી ઘડી ઘણું ધ્યાન રાખવાનું, એ ઘડી લખવાનું કે ધ ઓફિસર વોઝ ડિમાન્ડેડ. કેમ કે ડિમાન્ડ નો બી તો સબ્જેક્ટ થોડી છે બેટા, ડિમાન્ડ એ થોડી કરી રહ્યો, એના પર થઈ રહી ને. તો જ્યારે તમે ઇન્ફિનિટીમાં વાક્ય બનાવો તો દેખવાનું ધ ઓફિસર વોઝ ડિમાન્ડેડ ટુ બી સસ્પેન્ડેડ, ખેલ ખતમ. નહીં તો પાછા તમે એમ નહીં વિચારતા ધ ઓફિસર ડિમાન્ડ, તો ઓફિસર ડિમાન્ડ કરી રહ્યો મન સસ્પેન્ડ કરો એમ ના બાપા. એટલે બંને વર્બ પકડવાના. આ ફાઇનાઇટ વર્બ બેટા, આ નોન ફાઇનાઇટ. ખ્યાલ આવે છે? એટલે આગળ કીધું બેટા ફાઇનાઇટ નોન ફાઇનાઇટ ધ્યાનથી ભણો. એક જ વાક્યને બેટા તમે 3 રીતે ફેરવી શકો કે નહીં, બરાબર? મૂળથી બી, મોડાલથી બી અને ઇન્ફિનિટિવથી. એટલે તો તમે કહો ઇન્ફિનિટિવ જોડે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ આવે, તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ ક્યારે આવે? ત્યાં બી રિક્વાયરમેન્ટ હોય, નેસેસિટી હોય તો જ આવે કે. ખ્યાલ આવે છે બેટા હું જે બોલી રહ્યો? હા, મગજમાં ઉતારજો બેટા. ઇટ ઇઝ અર્જન્ટ. દેખો હી હેઝ રેસ્ટ ફોર અ વાઇલ. દેખો અહીં દેખજો, એ અહીં દેખજો, હમણાં અહીં દેખજો બેટા. આટલું જ વાક્ય હોય તો સાચું કે નહીં? હી હેઝ રેસ્ટ ફોર અ વાઇલ, એને થોડોક આરામ કરવો જોઈએ એવું મિનિંગ છે. અને પાછા કે હી જોડે હેઝ જ આવે. હી જોડે શું આવે? હેઝ જ આવે. હી જોડે કોણ આવે? હેઝ. કંટાળો આવી રહ્યો બેટા. તો હી હેઝ અ રેસ્ટ ફોર અ વાઇલ, તો હી જોડે કોણ આવે? હેઝ જ આવે. એવું આપણે કહીએ? હા કે ના બોલો? હા. પણ અહીં તો એમ કર્યો ઇટ ઇઝ અર્જન્ટ. દેખો અહીં સાંભળજો બેટા, જો ઇટ ઇઝ અર્જન્ટ, ઇટ ઇઝ ઇમ્પેરેટિવ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ વાઇટલ, ઇટ ઇઝ નેસેસિટી. તમે અહીં શું બોલો? ઇટ ઇઝ વાઇટલ, ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર? ઇટ ઇઝ મેન્ડેટરી, બરાબર? આમ ઇટ ઇઝ રિક્વાયરમેન્ટ. આવું જ્યારે બોલો, બરાબર? હા. તો ઇટ ઇઝ અર્જન્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ મેન્ડેટરી, ઇટ ઇઝ ઓબ્લિટરી. આવું જ્યારે હું કંઈક બોલું, ધ્યાનથી સાંભળજો. અચ્છા સાહેબ, એનો મતલબ અર્જન્ટ હોય, વાઇટલ હોય, ઇમ્પોર્ટન્ટ હોય, આવું કંઈક બોલતા હોય એનો મતલબ આ થયું નથી પણ થવું જોઈએ, બરાબર? તો બેટા ઇનડાયરેક્ટ છે કે નહીં બોલો? ઇનડાયરેક્ટ ઓર્ડર થયો કે નહીં બેટા? ઇનડાયરેક્ટ રિક્વાયરમેન્ટ થઈ આપણી, બરાબર? તો હી હેઝ, તો તમને ખબર છે અહીં કોણ આવે બેટા? હેવ. ખાલી જગ્યા અહીં જ આવે કે નહીં? અને બધા હેઝ લખીને આવે કે નહીં? પણ તમારે શું લખવાનું છે? હેવ. પણ સમજાયું બી છે ડીપમાં બેટા. આ એક માર્ક અમથો થોડી મળી જાય આમ, અને એ પછી ઘેર જઈને સાંભળવાનું, ભૂલી જાઓ પાછા સાંભળવાનું, બરાબર? ચાલો અહીં દેખજો બેટા. ગોડ સેવ્સ ધ ક્વીન. તો આ તમે પ્રાર્થના કરી રાખની બેટા. અહીંયા જો ગોડ સેવ્સ ધ ક્વીન, જો આ ટેન્સ, આ ગોડ એક વચન છે, તારી જોડે એસકેએસ લાગ્યું તો આ તો ટેન્સ થઈ ગયો. ભગવાન રાણીને બચાવે જ છે, તો ફેર હું પ્રાર્થના કેમ કરું? ભગવાન રાણીને બચાવે. ભગવાન રાણીને બચાવે જ છે. હલો, ભગવાન રાણીને બચાવે જ છે, તો બચાવે જ છે, ફેર હું પ્રાર્થના કેમ કરું ભાઈ? નહીં બચાવતો હોય તો જ પ્રાર્થના કરું ને. તો ઇનડાયરેક્ટ પ્રેયર થઈ રહી કે નહીં? અને ઇનડાયરેક્ટ પ્રેયર થઈ રહી બેટા, તો સેવ્સ નહીં આવે. શું આવે? સેવ. ઓકે, ચાલો. ધ ટીચર ઇન્સિસ્ટેડ, ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ કરે છે. ધ ટીચર ઇન્સિસ્ટેડ ધેટ એવરી સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ ઇવેન્ટ. તો ચાલો, શિક્ષક ઇન્સિસ્ટેડ ક્યારે કરે બેટા? આગ્રહ ક્યારે કરે? બધા ભાગ નહીં લેતા હોય તો. જો એવરી સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ, ટુક પાર્ટ એટલે ભાગ લેવો. એવરી સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ ઇવેન્ટ, ઇવેન્ટમાં બધાએ ભાગ લીધો, તો આ તો ટેન્સ થઈ ગયો. પણ શિક્ષક ઇન્સિસ્ટ કરી રહ્યો એનો મતલબ કોઈ ભાગ લેતું નથી, તો પછી શું કહેવાય બેટા? ધ ટીચર ઇન્સિસ્ટેડ ધેટ એવરી સ્ટુડન્ટ ટેક પાર્ટ. પહેલું રૂપ લખાય ને આમ, શું લખાય બોલો? પહેલું રૂપ. તો ટૂંક નહીં લખાય, શું લખાય બોલો? ટેક પાર્ટ. આ બન્યું હાનાથી બોલો? મૂળથી. આ જ વસ્તુને હું એમ કહી શકું કે બેટા ધ ટીચર ઇન્સિસ્ટેડ ધેટ એવરી સ્ટુડન્ટ શુડ ટેક, બરાબર? શુડ ટેક નહીં બોલો તો એમ બી બોલી શકું નહીં ધ ટીચર ઇન્સિસ્ટેડ ધેટ એવરી સ્ટુડન્ટ ટુ ટેક પાર્ટ ઇન ધ ઇવેન્ટ, બરાબર? આમ એટલે આ સમજવાનું છે બેટા. ઓકે, હા કે ના તો બોલો બેટા, આવડે કે નહીં બોલો? પછી દેખ લો. ઇટ ઇઝ ઓર્ડર્ડ ધેટ નોબડી લીવ્સ ધ હોટલ એટ નાઇટ, બરાબર? જો નોબડી લીવ્સ એટ ધ હોટલ એટ નાઇટ એનો મતલબ આ ટેન્સ છે કે નહીં બેટા? પણ આ ઓર્ડર કરવામાં આવ્યો છે કે નહીં બેટા? ઓર્ડર કરવામાં આવ્યો છે એનો મતલબ આવું નથી થતું કે નહીં? તો પછી ડાયરેક્ટ શું લખાશે બેટા? લીવ. ધ લેડી પ્રેડ ટુ ધ લોર્ડ બુદ્ધા, એટલે મહિલાએ કોને પ્રાર્થના કરી? ભગવાન બુદ્ધને. શું પ્રાર્થના કરી? હર સન વોઝ રિસ્ટોર્ડ ટુ લાઈફ, એના છોકરાને બચાવી લો એમ. હવે વિચારો, એક વસ્તુ વિચારો, આને પ્રાર્થના કરી રહી બેટા. વ્યક્તિ પ્રાર્થના ક્યારે કરે બેટા? બાકી હોય તો જ કે. હવે દેખ લો, હર સન વોઝ રિસ્ટોર્ડ, તો આ પેસિવ છે. પણ બેટા પેસિવ હોય તો મેં તમને શું લખવા કીધું? બી.
બરાબર. તો વોઝ રિસ્ટોર્ડ નહીં આવે, શું આવે? બી રિસ્ટોર્ડ. શું આવે? બી રિસ્ટોર્ડ. પણ જો આને આ જ વાતને હમણાં દેખો બેટા, આ ઇનડાયરેક્ટ પ્રેયર છે કે નહીં? ટેન્સ નથી કે નહીં? ઇન્ડિકેટિવ મૂડ નથી કે નહીં? બરાબર. પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ છે એટલું તો ખબર પડી જાય કે નહીં તમને? શું ભણી રહ્યા તો ખબર હોવી જોઈએ કે આ ટેન્સ નથી. ટેન્સ નથી એટલે વોઝ જોડે થર્ડ ફોર્મ એ તો ટેન્સનું પેસિવ બતાવે. વોઝ જોડે થર્ડ ફોર્મ એ તો ટેન્સનું પેસિવ બતાવે. એનો મતલબ આ ખોટું છે. સાહેબ કઈ રીતે ખોટું છે? કઈ પ્રેયર થાય છે ભાઈ, તો પ્રેયર થઈ રહી એનો મતલબ ઇનડાયરેક્ટ પ્રેયર થઈ રહી. ઇનડાયરેક્ટ પ્રેયર થઈ રહી એટલે મતલબ આ કામ થતું નથી, થવું જોઈએ એવો મિનિંગ નીકળ્યો કે નહીં બેટા? તો પછી હું આને આમ બોલી શકું, ધ લેડી પ્રેયર ટુ ધ લોર્ડ બુદ્ધા ધેટ હર સન બી રિસ્ટોર્ડ ટુ હિઝ લાઈફ, અથવા શુડ બી રિસ્ટોર્ડ, મસ્ટ બી રિસ્ટોર્ડ, એવું કહેવાય કે નહીં? બોલો કે આમ. અથવા એ એમ બી તો બોલી શકે કે નહીં, ધ લેડી પ્રેયર ટુ ધ લોર્ડ બુદ્ધા ધેટ હર સન ટુ બી રિસ્ટોર્ડ. તો ઇન્ફિનિટી થી બને બેટા. આમ તો કઈ રીતે બને એ તમને ખ્યાલ આવવો જોઈએ બેટા. બરાબર. તો એવી જ રીતે આ એક વાક્ય છે, દેખ લો બેટા. અહીંયા મોડાલ હેલ્પિંગ વર્સ હોય, મૂળ એ મેન વર્બ હોય. વી સેડ ટુ હિમ પ્લીઝ હેલ્પ અસ. તો દેખો આ વાતને બેટા સેડ ટુ હિમ પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરે કે નહીં? ચલો કોણ રિક્વેસ્ટ કરી રહ્યું? વી. કોને કરી રહ્યું? હિમને. રિક્વેસ્ટ કરી રહ્યું એટલે મારું છોરું તરત વિચારે સાહેબ રિક્વેસ્ટ કરી રહ્યું અને યુ નથી રિક્વેસ્ટમાં. યુ નથી એનો મતલબ એ ઇમ્પેરેટિવ નથી. બરાબર. યુ સિવાયનો માણસ છે એટલે એ હા પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ છે. બરાબર. આમ હાઇપોથેટિકલ વાત નથી. અહીં તો શું થઈ રહ્યું બેટા? રિક્વાયરમેન્ટ, નેસેસિટી એવી વાતો છે કે નહીં? તો ચાલો રિક્વેસ્ટ કોણ કરી રહ્યું? વી. કોને કરી રહ્યું? હિમને. તો મારા સાહેબે કીધું તું આ વાક્ય 3 રીતે બને. તો પેલા મૂડમાં બનાવ્યો તો મૂડમાં કઈ રીતે બને બેટા? ડાયરેક્ટ મૂડમાં બને કે નહીં? વી રિક્વેસ્ટેડ હિમ ધેટ હી હેલ્પ અસ. કારણ કે પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડમાં તો કયું રૂપ આવે બેટા? પહેલું રૂપ. ફર્સ્ટ ફોર્મ આવે કે નહીં? બોલો. વી રિક્વેસ્ટેડ હિમ ધેટ હી હેલ્પ અસ. તો સાચું જ છે, પણ આની આગળ એક મોડાલ બી લગાડતું તોય સાચું કે નહીં? અચ્છા સાહેબ એનો મતલબ ધેટ વાળા વાક્ય હોય તો પહેલું રૂપ લખાય. હવે ઘણા અહીંયા ખાલી જગ્યા આવશે તો હી હાથે શું લખશે? હેલ્પ્સ. હેલ્પ્સ જ લખશે કારણ કે જિંદગી ભર એના એ જ યાદ રાખ્યું. શું ખબર? હી સી હોય તો એસ કે એસ લાગે. બસ આ જ સમજે બેટા. ચાલો વી રિક્વેસ્ટેડ હિમ. હવે દેખો આ મૂળથી બન્યું તો આ નથી બન્યું બેટા? તો આ નથી બન્યું ઇન્ફિનિટિવ. બરાબર. આમ હવે તમે કહેજો કોને રિક્વેસ્ટ કરી? વી. કોને કરી? હિમને. ટુ હેલ્પ નું કામ વી કરશે કે હિમ કરશે? હિમ કરશે. હિમ કરશે કે નહીં? આમ તો આને તમે બેટા ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બી તો કહી રાખે નહીં. બરાબર. દેખ લો રિક્વેસ્ટ નો સબ્જેક્ટ વી છે પણ હેલ્પ નો સબ્જેક્ટ હિમ છે. તો આપણે આમ ભણ્યા હતા, યાદ કરો. એક્ટિવ રચનાની અંદર ટુ જોડે ફર્સ્ટ ફોર્મ આવે. પોઝિટિવ વર્બ દેખ લો. બરાબર. આમ સમજ્યા? પોઝિટિવ વર્બમાં ભણાયું હતું ને બેટા? આમ એટલે આ વસ્તુ છે. તો બોલો એક જ વાક્યને 3 રીતે ફેરવી શકાય કે બેટા? હવે પરીક્ષામાં આવે તો બધા શું લખીને આવશે? બધા હેલ્પની જગ્યાએ રિક્વેસ્ટ ને ટુ હેલ્પ. આ સાચું, બાકી બધા ખોટા એમ કહે. અને નીચે ઓપ્શન હે આપેલ તમામ એમ. બરાબર. આમ ઓપ્શન છે, હોય જ બેટા, આવશે નહીં, હોય જ. ચલો અહીં દેખો. દે સજેસ્ટેડ મોહન. દે સજેસ્ટેડ મોહન. ચાલો તેમને મોહનને સજેસ્ટ કર્યો. કોને સજેસ્ટ કર્યો બેટા? દે. કોને સજેસ્ટ કર્યો તો? મોહનને. કોણ સજેસ્ટ કરે છે? દે. અને સજેસ્ટ કોને થયેલું? મોહનને. ભાઈ સજેસ્ટ ક્યારે કરો તમે? કોઈ વસ્તુ ઇવેન્ટ નહીં થતી હોય તો જ સજેસ્ટ કરો બેટા. બરાબર. બાકી તો એમ કોઈ સજેસ્ટ કરે નહીં આ દુનિયા. બરાબર. તો ધેટ. હવે તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આ રિક્વાયરમેન્ટ છે, આ નેસેસિટી છે, ઇનડાયરેક્ટ ઓર્ડર છે. બરાબર. ઇનડાયરેક્ટ સજેશન છે બેટા. તો આપણે પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ વર્બનું ફર્સ્ટ ફોર્મ વાપરવાનું. બરાબર. તો અહીં વર્બનું ફર્સ્ટ ફોર્મ તો દેખ તે ભૂલ કરીને બેટા અહીંયા મેક છે જ કે મેક છે જ ને? આમ તો તમારે હવે ઘણા વિચારે ખબર હી ડઝ નોટ આવે, ડુ નોટ આવે, આમ વિચારે બેટા કઈ જ નહીં આવે, ખાલી નોટ આવે. વર્બ નું ફર્સ્ટ ફોર્મ મેક તો છે જ ને બેટા. તો તમારે ખાલી એટલું લખવાનું હતું, હી મેક અ નોઇઝ ધેર. તો હી મેક અ નોઇઝ ધેર નું મતલબ એમ થઈ જતો કે અવાજ નહીં કરે. તો કરે એવો થતો ને, પણ આપણે કહેવાનું છે નહીં કરે, તો પછી ખાલી નોટ જ લખવાનો હતો કે નહીં? પણ બધા આવું લખશે હી જોડે ડઝ નોટ મેક આવે. બરાબર. આમ હી જોડે ડઝ નોટ મેક આવે નહીં આવે મારા ભાઈ. ડીડ નોટ બી આવે, ડુ નોટ. આ તો કદાચ ખોટું હોય, સજેસ્ટેડ છે એટલે ડીડ નોટ બી લખે ઘણા તારે હું. આમ બરાબર. આમ એટલે યાદ રાખજો બેટા ખાલી જવાબ શું આવે? નોટ. કેમ ખાલી નોટ આવે? તો તમારા સાહેબ એમ કહે છે બેટા કે મૂળ લખો ત્યારે વર્બનું ફર્સ્ટ ફોર્મ જ લખવાનું. મૂળ લખો ત્યારે શું લખવાનું બેટા? વર્બનું ફર્સ્ટ ફોર્મ જ લખવાનું. અને વર્બનું ફર્સ્ટ ફોર્મ લખ્યા બાદ તમે નકાર કરો તો એની પહેલા ખાલી શું લખવાનું? નોટ. ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ એવું લખવાનું નહીં. ઓકે. અને તમે ચાલુ ટેન્સમાં બી બનાવી શકો કે નહીં બેટા? તો ચાલુ ટેન્સમાં બનાવો તો બી મેકિંગ એમ લખાય કે નહીં? બોલો કે મારે છોરો?
અને એનું પેસિવ લખવાનું હોય તો બી મેડ લખાય કે નહીં, બરાબર કે? અને આને મોડાલમાં લખવું તો શુડ નોટ મેક એમ કહેવાય કે નહીં, અને ઇન્ફિનિટીમાં લખો તો નોટ ટુ મેક લખાય કે નહીં, બરાબર? ડોન્ટ ડિસ્ટર્બ મી તો નોટ ટુ ડિસ્ટર્બ મી એમ જ કહીએ કે નહીં આપણે? આમ તો તમે દેખજો કે વાક્યની અંદર હું કોનો ઉપયોગ કરું છું. તો વાક્યમાં તમે જ્યારે ને બેટા દેખો, પ્રેઝન્ટ સબ્જેક્ટિવ મૂડ એમ લોકો ભલે બોલતા હોય, પણ હું તો એટલું જ કહું કે જ્યાં તમારી જોડે ઇનડાયરેક્ટ રિક્વાયરમેન્ટ, ઇનડાયરેક્ટ નેસેસિટી, રિક્વાયરમેન્ટ, નેસેસિટી અને ઇનડાયરેક્ટ. હવે ઇનડાયરેક્ટ બેટા દેખો, રિક્વાયરમેન્ટ, નેસેસિટી તો વાક્ય પરથી જ ખબર પડી જાય, પણ જ્યારે તમને ઇનડાયરેક્ટ ઓર્ડર દેખાય, રિક્વેસ્ટ દેખાય, એડવાઇસ દેખાય, પ્રેયર દેખાય, ડિમાન્ડ દેખાય, આવું કંઈ બી દેખાય ને બેટા, તો તમારે વર્બનું ફર્સ્ટ ફોર્મ લખવાનું, કાં તો શુડ જોડે ફર્સ્ટ ફોર્મ લખવાનું, મોડાલ જોડે લખવાનું, કાં તો ટુ જોડે લખવાનું. હવે જો આ એક્ટિવ રચના પેસિવ હોય તો શું લખવાનું બેટા? બી જોડે થર્ડ ફોર્મ લખવાનું. આનું પેસિવ તો શું થાય બેટા? શુડ હેવ બીન. અહીંયા માન લો શુડ મેક છે તો શુડ બી મેડ થાય, બરાબર? આનું પેસિવ કરો તો શુડ બી જોડે થર્ડ ફોર્મ, પેસિવમાં તો થર્ડ ફોર્મ જ આવે. જો મૂળમાં V1 પણ પેસિવ કરો તો બી જોડે V3, જેવી રીતે કે સસ્પેન્ડ હતું તો બી સસ્પેન્ડેડ, બરાબર ને? આમ અને અહીંયા હું લખવાનું બેટા શુડ સસ્પેન્ડ તો શુડ બી સસ્પેન્ડેડ, અને અહીં શું લખશો? ટુ સસ્પેન્ડ તો એ લખાય ટુ બી સસ્પેન્ડેડ. બસ એનાથી વિશેષ શું હોય બેટા? તો એક વાક્યને આટલી રીતે લખાય તો તમે હવે પહેલા તો એ આવડવું જોઈએ કે મારું ફાઇનાઇટ કોણ, બોલો મારું ફાઇનાઇટ કોણ. ફાઇનાઇટ બાદ બધું ઓળખતા આવડે ને? આમ અને પછી તે ઇન્ફિનિટિવ લખો એ ઘડી તો ઘણું ધ્યાન રાખવું પડે. ઇન્ફિનિટિવ તે શું ધ્યાન રાખવાનું કે એનો ડુઅર છે કે નોન ડુઅર છે એ બી દેખવાનું, બરાબર? ઢગલો વાક્ય તમને હવે દેખાશે. અહીંયા મેં મૂળ ખતમ કર્યું. ફરી એકવાર તમને હું એટલું કહી દઉં બેટા કે દેખો, મોડાલ જે કામ કરે એ મૂળ કરે છે, નો ડાઉટ, બરાબર? મોડાલ જે કામ કરે એ જ મૂળ કરે, પણ મૂળના 3 પ્રકાર છે બેટા. મૂળના કેટલા પ્રકાર છે? 3. મોડાલ હેલ્પિંગ વર્બ છે, જ્યારે આ મેઇન વર્બ છે એ મેઇન વર્બ તરીકે આવશે, અને મોડાલ એ હેલ્પિંગ આવશે. એટલું યાદ રાખજો. બીજી એક વાત કે આનું જે ઇન્ડિકેટિવ મૂડ છે ને બેટા, એ ટેન્સ અને વોઇસ બે કામ કરશે, બરાબર? તો મૂળ એ છે શું એમ કોઈ પૂછે તો તમારે કહેવાનું વર્બનું ફોર્મ જ છે. એ જ્યારે ટેન્સ અને વોઇસ બતાવે તો ટેન્સના બધા સ્ટ્રક્ચર ખબર હોવો જોઈએ, એના વોઇસના બી બધા સ્ટ્રક્ચર. તો આખો કોઠો મેં તૈયાર કરાવેલો છે કે નહીં, બરાબર? તે વર્બના ફોર્મ જ થયા, અને આ વોઇસમાં ડુઅર નોન ડુઅરની ખબર પડી જાય કે નહીં? આમ અને પેસિવ પાછું કોનું થાય બેટા? ટ્રાન્ઝિટિવ હોય તો જ થાય. આ બધું તમારા મગજમાં લઈને ચાલો તો મેળ ખાશે કે નહીં? આ કે ના બોલો? આમ ખ્યાલ આવે બેટા? બોલો. પછી અહીંયા તો બેટા ઇમ્પેરેટિવમાં તો ડાયરેક્ટ યુને જ કહેતા હોઈએ આપણે. અને આ જે હમણાં ભણ્યા એમાં પાછા 2 પ્રકાર હતા કે નહીં? એક પ્રેઝન્ટ અને એક પાસ્ટ. પ્રેઝન્ટમાં હું ઇવેન્ટ બાકી, બરાબર? અને પાસ્ટમાં હું ઇમેજનરી. વર્તમાનની ઇમેજનરી તો V2 અને પાસ્ટની ઇમેજનરી તો હેડ પ્લસ V3. આનાથી બહારના વાક્યો તમને એક્ઝામમાં દેખાય તો કહેજો બેટા, બરાબર? નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું કન્ડિશનલ. જય હિન્દ.